So hi guys, welcome to the class. ઓનલાઈન છોકરાઓ ભાઈ આજે છે ને આપણે બેઝિકલી આન્સર રાઇટિંગ નું ABCD શીખવાના છીએ. બરાબર, બેઝિકથી લઈને પ્રોપર આન્સર્સ લખી શકાય એ રીતનું. અને આવતા સન્ડે, બરાબર, ધીસ સન્ડે તો નહીં પણ એના આવતા સન્ડે જ્યારે GPSC ક્લાસ 1-2ની મેન્સ હોય ને ત્યારે તમારે પણ અહીંયા આવીને પેપર લખવાનું છે. ઓકે, મેન્સનું પેપર. તો આજે તમે લોકો પૂરેપૂરી રીતે આન્સર્સ લખી શકો એ માટેનું આપણે જોઈશું અને થોડાક આન્સર્સ બી લખીશું આજે. ઓકે, અલગ અલગ સબ્જેક્ટના. સો અહીંયા આપણે આવીએ આન્સર રાઇટિંગ. નાઉ મેન્સ એક્ઝામિનેશન જે છે એ પ્રિલિમ્સ એક્ઝામિનેશનથી બહુ ડિફરન્ટ છે. બહુ જ એટલે બહુ જ ડિફરન્ટ છે. એમાં તમને તમારું માઇન્ડસેટ જે છે એ પણ બહુ જ અલગ પ્રકારનું જોઈશે. હાઉ ડિફરન્ટ? પ્રિલિમ્સની અંદર તમને 4 ઓપ્શન આપવામાં આવ્યા છે. ઓબ્જેક્ટિવ છે કે ભાઈ એક જ આન્સર છે. મીન્સ જ્યારે બહુ જ સબ્જેક્ટિવ છે. બરાબર, સબ્જેક્ટિવ મીન્સ કે એક જ આ ક્વેશ્ચન છે એનો આન્સર મેં પણ લખ્યો, મેં મારા આન્સરને જસ્ટિફાઈ કર્યો એક્ઝામ્પલ્સ જોડે. મોહિતે પણ લખ્યો, અલગ રીતે લખ્યો, એણે પણ એનો પોઈન્ટ ઓફ વ્યૂ જસ્ટિફાઈ કર્યો એક્ઝામ્પલ્સ આપીને. અમારા બેવના આન્સર બહુ ડિફરન્ટ છે પણ મે બી અમને બંનેઓને સરખા માર્ક્સ મળશે. તો દેર આર નો ફિક્સ્ડ આન્સર્સ ફોર મેન્સ. બરાબર, સૌથી મોટી મિસ્ટેક્સ બધા ક્યાં કરે છે એ આપણે સમજીએ. સૌથી પહેલી મિસ્ટેક મેન્સની અંદર છોકરાઓ કરે છે ઇઝ રીડ 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 રીડ. બસ વાંચ્યા જ કરે, લખવાની કોઈ પ્રેક્ટિસ જ નહીં. તમે લોકો જોશો તો તમને લોકોને પણ એવું થશે કે વાંચવા બેસું ત્યારે આમ બધું આવડે છે પણ આન્સર લખવા બેસીએ કે એસે લખવા બેસીએ તો પેન નથી ઉપડતી. તો વી નીડ રાઇટિંગ પ્રેક્ટિસ ફોર મેન્સ. તો પહેલી વસ્તુ આપણે કરવાની છે એ કરવાનું છે રાઇટ રેગ્યુલરલી. કોશન, પહેલો 1 મહિનો ગંદાથી અતિ ગંદા આન્સર્સ લખાશે. અને આઈ એમ સિરિયસ ઓન ધીસ. આમ શરમ આવશે કે આવું લખાય છે, આટલી મહેનત કરી તોય આવું લખાય છે. ઇટ ઇઝ વેરી મચ લાઇક રાઇડિંગ અ બાઇસિકલ. સાયકલ ચલાવવાનું શીખ્યા છો ને બધા જ? હા, પાડી દો બધા. હા, તો બેઠા તરત જ આમ જોરદાર ઝૂપ 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 સ્ટન્ટવાળી ચલાવવા માંડ્યા ના. મહિનો, કોઈને 15 દિવસ, કોઈને 2 મહિના આપણે સાયકલમાં સપોર્ટ જોઈતો તો પાછળ. પછી પડ્યા હોઈશું, ઘૂંટણ છે, કોણી છે, આ બધું છોલાયું હશે આપણું. તો આન્સર રાઇટિંગમાં પણ એવું જ છે. ઇટ ઇઝ એઝ ગુડ એઝ રાઇડિંગ અ બાઇસિકલ. એટલા ગંદા આન્સર લખાશે ને કે પેલા કોણી અને ઘૂંટણ છે ને પેલા ઈગો આપણા ગવાઈ જશે આન્સર લખવામાં. અને મહિનો 2 મહિનો લખશો રેગ્યુલરલી, મહિનો 1.5 મહિનો આવ્યું છે તો તમારા સારા આન્સર્સ લખાવા માંડશે. ઓકે, હવે કયા ક્વેશ્ચન્સ લખવાના મેમ? તો ધ હિન્દુમાંથી ક્વેશ્ચન્સ આપણે અમુક વખત આપતા હોઈએ છીએ પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જે છે બધા, તો તમારે ક્લાસમાં જે પણ ટોપિક ચાલતો હોય કે તમારા રીડિંગ સાથે જે પણ ટોપિક મેચ થતો હોય એના જૂના વર્ષના છેલ્લા 7 વર્ષના પેપર ઉપાડી લો. છેલ્લા 7 વર્ષના ક્વેશ્ચન્સ જે છે એ લખતા રહેવાનું. આપણે એક કમ્પાઇલેશન બનાવ્યું છે ટોપિક સબ્જેક્ટ વાઇઝ, ટોપિક વાઇઝ, તમારી જોડે શેર કરી દઈશું. તો જે પણ તમે વાંચો છો એ ટોપિકમાંથી કયા પ્રકારનો મેન્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે એ પણ જોતા રહેવાનું. હવે અત્યારે જો આપણે પ્રિલિમ્સની વાત કરીએ તો ક્લાસ 1-2ની પ્રિલિમ્સ હોય કે હમણાં DYSOની પ્રિલિમ્સ ગઈ, શું થાય છે એની અંદર? હવે બધું એનાલિટિકલ આવવા માંડ્યું. લાઈક કારણો પૂછે છે, ઇમ્પેક્ટ પૂછે છે, પેલા વન લાઇનર અને ફેક્ચ્યુઅલ વાળું હવે ટ્રેન્ડ જઈ રહ્યો છે એવું લાગે છે. ટ્રેન્ડ કેવું છે? ચેરમેન જોડે ચેન્જ થાય. તો અત્યારના ચેરમેનમાં ફેક્ચ્યુઅલનો કે વન લાઇનરનો ટ્રેન્ડ છે જ નહીં, કોઈ પણ એક્ઝામ હોય, કોઈ પણ લેવલની હોય. તો એ સમજીને આપણે એટલે કેવું કરવું પડે? હવે આપણે એક 360 ડિગ્રી તૈયારી કરવી પડે કે પ્રિલિમ્સ અને મેન્સની સાથે જ તૈયારી થાય. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. પછી રેગ્યુલરલી લખવું પડશે. સેકન્ડ મિસ્ટેક જે બધા લોકો કરતા હોય છે એ છે કે ક્વેશ્ચન જોઈને ટોપિક મેં આઈડેન્ટિફાઈ કરી નાખ્યો અને એ ટોપિક વિશે મને જે બેસ્ટ ઇન્ફોર્મેશન ખબર છે કે બેસ્ટ વસ્તુ આવડે છે એ વસ્તુ મેં લખવાની ચાલુ કરી દીધી. શું પૂછવું છે ક્વેશ્ચનમાં એની સાથે મેં કોઈ રેલેવન્સ રાખ્યો જ નથી. આનો ચાલે આવું? બિલકુલ ના ચાલે. સો આ 2 ઇશ્યુઝના કારણે માર્ક્સ કપાતા હોય છે. સો અહીંયા આગળ હું લખીશ રેલેવન્સ. થર્ડ થિંગ ઇઝ
ડેટા એન્ડ ફેક્ટ્સ. અમારે એક ભાઈલો હતો, અત્યારે ક્લાસ 3ની જ જોબ કરે છે, બટ મેન્સ લખીને મને કહે કે આ વખતે તો જબ્બર મારો રેન્ક આવશે. મેં કીધું કેમ? તો કે એટલા ડેટા લખી નાખ્યા છે, એટલા ફેક્ટ લખી નાખ્યા છે. તો ઓવર રાઇટિંગ ડેટા ઇઝ નોટ એડવાઇઝેબલ. અંડર રાઇટ પણ આપણે ડેટાને નહીં કરીએ. શું થશે? ડેટા ક્યાં વાપરીશું આપણે? ડેટા કે કમિટીનું નામ આપણે કંઈક પોઈન્ટ કહી રહ્યા છીએ એને ટેકો આપવા માટે આપણે ડેટા કહીશું. ફોર એક્ઝામ્પલ, અત્યારે મારે એવું કહેવું છે કે ભારતની અંદર ખેતી જે છે એ બહુ કઠિન તબક્કાથી પાસ થઈ રહી છે. તો વોટ વિલ આઈ, તો મેં આ કહી દીધું, પણ હું આને પ્રૂવ કઈ રીતે કરી શકું? તો અત્યારે હું લખી શકું કે ભાઈ 2020માં 10,000 ફાર્મર્સે સુસાઇડ કમિટ કર્યું. સમજાયું બધાને? તો ડેટા ત્યારે જ વાપરવાનો છે જ્યારે તમે જે પોઈન્ટ કહેવા માંગો છો એને તમારે સપોર્ટ કરવાનો છે. તો ડેટા વગર પણ મજા નહીં આવે, અને બહુ વધારે ડેટા લખશો વગર કોઈ કોન્ટેક્સ્ટમાં, કોઈ કારણ વગર, તો પણ મજા નહીં આવે. હવે ફોર એક્ઝામ્પલ ઇમેજિન કરો કે ક્વેશ્ચન છે કે ભાઈ ખેડૂતોની હાલતની ઉપર ક્વેશ્ચન છે. તમે કહી રહ્યા છો કે હાલત બગડી રહી છે, પણ હેડિંગ માર્યા પછી સીધું તમે એરો મારીને લખશો કે ભાઈ 2020માં 10,000 ખેડૂતોએ આત્મહત્યા કરી. ઇઝ ઇટ મેકિંગ એની સેન્સ? ના. તો તમારે પહેલાં તમારો પોઈન્ટ એક્સપ્લેન કરવો પડશે અને એને સપોર્ટ કરવા માટે ડેટા અને ફેક્ટ લખવા પડશે. આનાથી આગળ કંઈ જ એટલે કંઈ જ નહીં. ઓકે? તો આ 3 વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. બીજું એક ક્વેશ્ચન જે છે, ઘણી બધી વખત હવે જે નવો ટ્રેન્ડ છે કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન્સ પૂછવાનો, એમાં એવું થઈ જાય છે કે ક્વેશ્ચન 2 કે 3 પાર્ટ્સમાં ડિવાઈડ થતો હોય છે. મતલબ એનો આન્સર જ્યારે આપશો તો 2 કે 3 વસ્તુ પૂછી હોય છે ક્વેશ્ચનમાં, અને આપણે શું કરીએ છીએ, ગાયે જે ટોપિક ખબર છે એના વિશે લખી નાખીએ છીએ. ક્યાં તો અત્યારે ટેસ્ટ સિરીઝ પણ ચાલે છે, તો ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કરે છે કે કોઈ પણ એક જ કમ્પોનન્ટની ઉપર લખી નાખશે. 2 પેજ હોય તો 1.5 પેજ એક જ કમ્પોનન્ટમાં લખી નાખશે, અને સેકન્ડ કમ્પોનન્ટ અડધા પેજમાં લખશે, અને થર્ડ કમ્પોનન્ટ રામ ભરોસે ગયો ઉપર. તો ના, જો તમારા ક્વેશ્ચનમાં 3 વસ્તુઓ લખવાની છે તો 3ને તમારે ઇક્વલ જસ્ટિસ આપવી પડશે. તમારું સો પાર્ટ્સ ઓફ ક્વેશ્ચન. ફિફ્થ થિંગ વુડ બી કે જો તમને લોકોને માત્ર લખ કરશો તો પેપર પતશે નહીં. થોડું સ્માર્ટ આપણે રહેવું પડશે. પ્લસ પેપર જે છે બહુ મોનોટોનસ થઈ જશે, એન્ડ પ્રેઝન્ટેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? અત્યારે હું તમારા લોકોની આગળ અહીંયા ટ્રેક ટી શર્ટ પહેરીને માથું સરખું ઓળ્યા વગર આમ આવી જવું લઘરાની જેમ, તો કેવું લાગે? હું કંઈ પણ બોલું એનો મિનિંગ બનશે નહીં? સાંભળો તમે લોકો. તો તમારા પેપરનું પ્રેઝન્ટેશન કેવું છે એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નાવ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ જે તમે આન્સર શીટ પર લખીને મોકલી રહ્યા છો ને, that is your only representation before the examiner. તમારી વિચારધારા, તમારું વ્યક્તિત્વ, તમારી થિંકિંગ કેપેબિલિટી, તમારી પર્સનાલિટી, આ બધી જ વસ્તુઓ ખાલી એ એક પીસ ઓફ પેપરથી કોઈ તમને જજ કરશે, અને એ પીસ ઓફ પેપર જોઈને ડિસાઇડ કરશે કે ભાઈ આ વ્યક્તિને માર્ક્સ આપવા કે ન આપવા. તો પ્રેઝન્ટેશન, એની અંદર હું ડાયાગ્રામ્સ અને ઓવરઓલ પ્રેઝન્ટેશન બંનેની વાત કરું છું. ઘણી બધી જગ્યાએ તમારે ડાયાગ્રામ્સ પણ ડ્રો કરવા જ પડશે. તો આ 5 વસ્તુઓનું જો આપણે ધ્યાન રાખી લઈએ ને તો ભલું રેન્ક આવી જાય, રાઈટ? એઝ યુ ઓલ નો, મેં 4 વખત મેન્સ માટે અપિયર કર્યું છે, અને 4 વખત મતલબ આઈ હેવ સ્કોર્ડ વેલ. ઇન્ટરવ્યૂ તો આપ્યું જ છે. ગુજરાતીના કારણે 2 વખત ફેલ થઈ ગઈ હતી. તો ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને ગુજરાતી ના આવડે, ગુજરાતી મીડિયમના છોકરાઓને ઇંગ્લિશ ના આવડે, બધું સરખું જ થઈ જાય છે. નથિંગ મેજર. હવે આપણે આટલી વસ્તુઓ સમજી લો, લખી કાઢો. આ જ મિસ્ટેક્સ બધા જ કરો છો. આ મિસ્ટેક મને કોઈનામાં ના જોઈએ. જો આપણને પહેલેથી ખબર હોય ને કે આગળ ખાડો છે તો આપણે સાઈડમાંથી ગાડી લઈ જઈ શકીએ. આપણને ખબર છે કે આ લાઈક મને તો 8 વર્ષ થયા હવે, તો આઈ નો બધા આ જ મિસ્ટેક કરે છે. તો આપણે સૌથી પહેલાં ધ્યાન રાખવાનું છે કે આ મિસ્ટેક નથી કરવાની. ડન? આગળ જઈએ.
હવે જો આપણે અત્યારે જીપીએસસીની પેટર્ન સમજીએ, પછી યુપીએસસીની પણ સમજાવું છું. મેન્સની પેટર્ન જો આપણે સમજવા જઈએ તો ઇંગ્લિશનું પેપર છે, પહેલાથી જ લખું. પહેલા ફર્સ્ટ પેપર ઇઝ ગુજરાતી, સેકન્ડ પેપર ઇઝ ઇંગ્લિશ, then you have essay, GS1, GS2, GS3, GS4. આ બંને જે છે 300 માર્ક્સ ઈચ છે. એમાં તમારે 75+ માર્ક્સ લાવશો તો તમારા બાકીના પેપર્સ ચેક થશે, નહીં તો તમારા બાકીના પેપર્સ ચેક જ નહીં થાય, તમને ઓટોમેટિક ફેલ કે નોટ ક્વોલિફાઈડ કરીને આપી દેશે. આ બંને ક્વોલિફાઈંગ પેપર્સ છે. આગળ જોવા જઈએ, એસે જે છે 250 માર્ક્સનો છે, 125 + 125, 2 એસે તમારે લખવાના થશે. GS1, 2, 3, 4 જે છે આ બધા જ પેપર્સ 250 માર્ક્સના છે. આની અંદર 15 માર્કના 10 ક્વેશ્ચન અને 20 માર્કના 5 ક્વેશ્ચન. હવે જે 15 માર્કના ક્વેશ્ચન છે એમાં 2 પેજીસ મળશે અને 20 માર્કના છે એમાં 3 પેજીસ મળશે. એટલે દરેક ટોપિક વિશે આપણને 3 પેજ લખી શકાય એટલી માહિતી જોઈશે. સમજાયું બધાને અહીંયા સુધી? હવે સેમ વે આપણે વાત કરીએ યુપીએસસીની. યુપીએસસીમાં ઇંગ્લિશ અને 8th શિડ્યુલમાં આપેલી કોઈ પણ એક લેંગ્વેજ, ગુજરાતી પણ છે જેની અંદર, હિન્દી પણ છે, એ તમારે ક્વોલિફાઈંગ છે. તો બંનેમાં સિમિલારિટી થઈ ગઈ, ઇંગ્લિશ ગુજરાતી ક્વોલિફાઈંગ. અહીંયા પણ હું ગુજરાતી જ લખું છું અહીંયા, ઓર હિન્દી. દેન યુ હેવ એસે 250 માર્ક્સ, 125 + 125 સેમ વસ્તુ છે અહીંયા. યુપીએસસીમાં પણ GS1, 2, 3, 4 આવે છે. GS4 જીપીએસસીમાં છે એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર, અને અહીંયા પણ GS4 જે છે સેમ એથિક્સ એટલે કે નીતિશાસ્ત્રનું પેપર છે. અહીંયા આગળ તમારે 13 ક્વેશ્ચન્સ + 6 કેસ સ્ટડીઝ આવશે. 13, કોઈ વખત એક ક્વેશ્ચનના 2-3 પાર્ટ્સ કરતા હોય છે, અને આની અંદર 8 કેસ સ્ટડીઝ + 5 ક્વેશ્ચન્સ આવશે. ઓકે, આ GS4ના બંને પેપરનું છે. બાકીના જે GS1, 2, 3માં છે આ પણ 250 માર્ક્સનું છે. અહીંયા 5 આન્સર વધારે લખવા પડશે. અહીંયા 10 માર્કના 10 ક્વેશ્ચન અને 15 માર્કના પણ 10 ક્વેશ્ચન આવશે GS1, 2, 3માં. યુપીએસસીમાં ડિફરન્સ એ છે કે 250 માર્ક્સના 2 ઓપ્શનલ પેપર એડિશનલ આવશે જીપીએસસી કરતાં. તો આ મારી બહુ નમ્ર વિનંતી છે, એડવાઇસ છે, જે પણ માનવું હોય માની લો. આટલી સિમિલારિટી હોય તો પછી 2026માં જીપીએસસી ક્લાસ 1, 2ની મેન્સ લખીને ઓપ્શનલ લઈને બેસી જવાનું, ઓપ્શનલ પતાવી દેવાનું અને 2027માં યુપીએસસીની મેન્સ લખવાની. લાગે છે ને સિમિલારિટી? એકદમ સિમિલર છે બંનેની પેટર્ન. હવે સબ્જેક્ટ્સ થોડાક વધારે છે, 2 કે 3 સબ્જેક્ટ આપણે એ પણ જોઈ લઈએ. બરાબર? આપણા GS1ની અંદર જીપીએસસીમાં છે હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર એન્ડ જીઓગ્રાફી. હિયર GS1માં મોડર્ન હિસ્ટ્રી, વર્લ્ડ હિસ્ટ્રી. ઓકે, ક્યારથી બંધ થયું હતું? હા, કોઈ નિધિન બોલ, ચલો ઓફિસ પર ફોન કરીએ.
ગાઈઝ 2 મિનિટ્સ. આ જે વચ્ચે વચ્ચે બ્લિંક થાય છે ને આપણે રિઝોલ્વ કરી દઈએ. બે ખરું છે, તો એકે ફોન નથી ઉપાડતી નિધિ. હલો, શું કરે છે? આ બેટરી લગાવી છે ને બેટા, બંધ થઈ જાય છે વારે ઘડીએ. આવી ગયું, યસ આવી ગયું, મેં જોયું, પણ એને રિઝોલ્વ જ કરી દઈએ આપણે. તો ચલો અહીંયા આવી જઈએ આપણે. સો મોડર્ન હિસ્ટ્રી અહીંયા હતા આપણે. આઈ ડોન્ટ નો ક્યાંથી ગયું છે. સો હું કહીશ GS1માં હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર અને જીઓગ્રાફી છે આપણામાં. UPSCમાં મોડર્ન હિસ્ટ્રી, વર્લ્ડ હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર અને ઇન્ડિયન સોસાયટી આવી જશે, અને જીઓગ્રાફી પણ અહીંયા જ આવી જશે. તો એક વર્લ્ડ હિસ્ટ્રી કદાચ વધારે થાય, બટ લેગ હુઆ થા. ઓકે ચલો ગ્રેટ. વર્લ્ડ હિસ્ટ્રી જે છે એક NCERT વાંચવાની છે. બરાબર. GS2 યાર, હા ઓકે આવી ગયો. બાકી ઇન્ડિયન સોસાયટી તો પૂછાય જ છે. આના પછી આપણે જોવા જઈએ તો ભાઈ અહીંયા જે GS2 છે એની અંદર પોલિટી, ગવર્નન્સ, સોશિયલ ઇશ્યુઝ ઓર સોશિયલ જસ્ટિસ. ઓકે, ત્યારબાદ ઇન્ટરનેશનલ રિલેશન્સ પૂછાય છે, જે GPSCમાં નથી પૂછાતું. પણ જો તમે રોજ ધ હિન્દુ રીડ કરતા હોવ તો તમારું ઇન્ટરનેશનલ રિલેશન્સ તો જાતે કવર થઈ જ જવાનું છે. એના માટે કોઈ સેપરેટલી તમારે કોઈ બુક વાંચવાની જરૂર નથી. હું થોડી ગાડી હતી, મેં તો પવનીત સિંહની બુક લઈને વાંચી હતી, પણ એટલી મોટી બુક હતી અને કશું છેડા જ નહોતા મળતા મને તો. બટ રીડિંગ ધ હિન્દુ એવરી ડે સોલ્વ્સ યોર IR નો પ્રોબ્લેમ. GS3ની અંદર ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કરંટ અફેર્સ એન્ડ એન્વાયરમેન્ટ. સેમ અહીંયા પણ GS3ની અંદર આ બધા જ સબ્જેક્ટ છે. એક એડિશનલ સબ્જેક્ટ છે ઇન્ટરનલ સિક્યોરિટી. તમે જોવા જશો તો મોટા મોટી બે જ નાના નાના સબ્જેક્ટ આવ્યા છે. અને ઇન્ટરનલ સિક્યોરિટી પણ એવું છે કે જો તમે તમારું ધ હિન્દુ રેગ્યુલરલી વાંચો છો તો નક્સલિઝમ ને સાયબર થ્રેટ ને બધું જ કવર થઈ જશે. તો એવરી ડે ધ હિન્દુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારી મેન્સ માટે. તો તમે મને એમ કહો, જો આપણે આ પેપર્સ લખતા હોઈએ તો આ પેપર્સ લખી જ શકાય ને. સો આઈ વુડ રિક્વેસ્ટ એવરી વન હુ ઇઝ પ્રિપેરિંગ ફોર ક્લાસ 1-2 કે 2027ની UPSC આપણે આપવાની છે. ઓકે, ઓપ્શનલ સબ્જેક્ટ્સ હોય છે આની અંદર. ઓપ્શનલમાં આઈ વુડ એડવાઇઝ કે કોઈ પણ એન્જિનિયરિંગના સબ્જેક્ટ ના રાખતા, કારણ કે સ્કેલિંગ થાય છે અને IIT વાળા છોકરાઓને વધારે જ માર્ક્સ મળે છે, બિકોઝ એ લોકોનું કરિક્યુલમ, એ લોકોનું વે ઓફ લર્નિંગ બહુ સિમિલર છે UPSCથી. તો કયા સબ્જેક્ટ્સ રખાય? આઈ વુડ સે, હવે હું, મારો તો પોલિટી ફેવરેટ છે, તો જેને પોલિટીમાં બહુ ઇન્ટરેસ્ટ હોય એ લોકો PSIR રાખી શકે. PSIR સબ્જેક્ટમાં કેવું છે કે બહુ જ વધારે તમને અપડેટેડ રહેવું પડશે કરંટથી. જો એનો ડર ના લાગતો હોય તો બહુ જ સરસ અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. ઘણા બધા ટોપર્સ PSIR ઓપ્શન સાથે ટોપ કરેલું છે. સેકન્ડ ઓપ્શન, જો તમને એટલું બધું કરંટ ના કરવું હોય તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન લઈ શકો છો. જો તમે સાયન્સ બેકગ્રાઉન્ડથી છો તો એન્થ્રોપોલોજી લઈ શકો છો. જો તમને પોલિટી એટલું ગમતું જ નથી તો સોશિયોલોજી સબ્જેક્ટ છે, તમે સોશિયોલોજી લઈ શકો છો. જેને જોગ્રાફીથી અતિ હદ પ્રેમ હોય અને જેને ફેક્ટ યાદ રાખવામાં ઇશ્યુ ના થતો હોય એ જોગ્રાફી લઈ શકે. હિસ્ટ્રીમાં પણ સેમ થિંગ. અને જે લોકો ગ્રેજ્યુએશન બોટની ને ઝૂલોજીવાળા છે, આ બેથી સારા કોઈ સબ્જેક્ટ નથી, કારણ કે સખત નાનો સિલેબસ છે, બહુ જ સ્ટેટિક સિલેબસ છે અને આખો કોલેજનો જ સિલેબસ ઉપાડીને મૂક્યો છે. તો ધીઝ આર ધ ફ્યુ થિંગ્સ યુ કેન પ્રિપેર. અત્યારે પણ કરી જ શકો છો. અત્યારે એક્ઝામ દૂર છે તો ડિસેમ્બર સુધી રોજના 2-3 કલાક કાઢીને ઓપ્શનલની તૈયારી કરી જ શકો છો. પણ વન થિંગ એટ અ ટાઈમ લેવું હોય તો 2027માં તો ભાઈ બધાએ આપવાની જ છે એક્ઝામ. યસ બેટા. લો હોય છે, યુ કેન ટેક લો, બટ સી ઓપ્શનલ ચૂઝ કરતી વખતે 3 વસ્તુઓ ધ્યાનમાં રાખવાની. પહેલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની,
તમારું લાઇકિંગ એ સબ્જેક્ટનું, કારણ કે ગ્રેજ્યુએશન લેવલનું ભણવું પડશે, થિંકર્સ, થિયરીઝ બહુ ડિટેલમાં ભણવો પડશે સબ્જેક્ટ. ઓકે. સેકન્ડ થિંગ ઇઝ કે એ સબ્જેક્ટનું તમને બુક્સ અવેલેબલ છે કે નહીં, ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે કે નહીં, મે બી ઇફ યુ પ્રિફર કોચિંગ તો કોચિંગ અવેલેબલ છે કે નહીં. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સક્સેસ રેશિયો કેટલો છે એ સબ્જેક્ટનો. તો રાઇટ નાઉ ધ સબ્જેક્ટ્સ આઈ ટોલ્ડ યુ હેવ અ વેરી વેરી હાઈ સક્સેસ રેશિયો. બરાબર. આ હાઈએસ્ટ ટોપર્સ જે છે એ આ ઓપ્શન સાથે પાસ થતા હોય છે. લાઈક આઈ હેડ અ સ્ટુડન્ટ, સંસ્કૃત ઓપ્શન લીધું હતું એણે. હવે કહે કે મેમ ટેસ્ટ સિરીઝ લખવી છે. મેં તો યાર મને જ ખબર નથી પડતી, હું ક્યાંથી હેલ્પ કરું. ઓકે. ઓલ્સો માર્કેટમાં સંસ્કૃત માટેનું કોઈ મટીરિયલ અવેલેબલ નથી, ક્યાંથી વાંચવાનું એ જ ખબર ના પડે, ના ટેસ્ટ સિરીઝ હોય. એને પીએચડી કર્યું હતું સંસ્કૃતમાં એ છોકરીએ. ગજબ હોય છે બધું. તો આઈ વુડ સે ધીસ થિંગ. હવે આપણે અત્યારે આ 3 પેપર્સ જે છે એની ઉપર ફોકસ કરીએ આજે, અને થોડુંક GS4ની પણ વાત કરીશું. GS4 એક એવો સબ્જેક્ટ છે એમાં વાંચવાનું બહુ જ ઓછું છે, લખવાનું બહુ વધારે છે. ઇટ ઇઝ પરફોર્મન્સ ઓરિએન્ટેડ, બેકવર્ક ઓછું છે. કારણ કે આપણને એવું લાગે એથિક્સ નવો સબ્જેક્ટ છે, કોઈ દિવસ ભણ્યા નથી, પણ તમે બોર્ન થયા ને ત્યારથી જે હાલરડા સાંભળો છો, સ્ટોરીઝ સાંભળો છો, એ બધું શું છે, તમને તમારા પેરેન્ટ્સ એથિક્સ શીખવાડે છે. પેલી કીડી અને કબૂતરની સ્ટોરી કે ભાઈ એના પગ પર ડંખ માર્યો, હેલ્પિંગ અધર્સ, ઓલ ધોઝ કાઇન્ડ ઓફ થિંગ્સ. હવે અહીંયા આગળ આપણે આવી જઈએ તો ભાઈ મારા 8 યર્સના એક્સપિરિયન્સમાં લાખો કોપીઝ જોયા પછી શૂન્ય આઈએએસ જે છે એમાં આન્સર રાઇટિંગ હું જ જોતી હતી. વી હેડ અ ટીમ ઓફ a huge team, I don't want to say numbers in live. ટ્રિપલ ડિજિટમાં ટીમ હતી ઇવેલ્યુએટર્સની, એન્ડ પેપર્સની ક્વોલિટી અને એના પેરામીટર્સ કે રીતે માર્ક્સ આવે બધું જ મેં જોયું છે. આઈ હેવ સીન લેક્સ ઓફ પેપર્સ ડ્યુરિંગ ધીસ 8 or 9 years ઓફ માય એક્સપિરિયન્સ. સૌથી પહેલાં તો ટોપરના પેપર્સ તમે જોશો, એ લોકોનું ઇન્ટ્રોડક્શન જે છે 3 પાર્ટ્સમાં આપણે આન્સરને ડિવાઈડ કરીશું. સોરી, પહેલાં આ કહી દઉં. ઇન્ટ્રોડક્શનમાં તમે 10% ઓફ વર્ડ લિમિટ યુઝ કરશો, કન્ક્લુઝનમાં 15 to 20% ઓફ વર્ડ લિમિટ, અને મેઇન માર્ક્સ જે છે એ તમને આ બોડીના મળવાના છે. ઇન્ટ્રોડક્શનની અંદર આપણે ખાલી એક્ઝામિનરને એમ બતાવવાનું છે કે આપણે ક્વેશ્ચન સમજી ચૂક્યા છે, કયા કીવર્ડ પર છે, અને એ કીવર્ડની આપણને ખબર પડે છે. તો આપણે આ પહેલાં કર્યું છે, પણ આજે એક વખત ફરી લખી નાખીએ. હવે ઇન્ટ્રોડક્શનમાં તમે લોકો મને એમ કોઈ એક વસ્તુ સમજો, બધા જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટ્રોડક્શન. અત્યારે અહીંયા આગળ હું આવીને કહું છું, તમે જોયું હશે મારા બધા જ વિડીયોમાં, હું કહીશ કે હાય ગાઈસ, ઇઝ શ્રુતિ પંચાલ, GPSC રેન્ક 9. ઓકે. સો હું મારો ઇન્ટ્રો આપીને ક્રેડિબિલિટી બનાવું છું. હું જો અત્યારે એમ કહું કે ભાઈ મારું નામ શ્રુતિ પંચાલ છે, મારો દીકરો હર્ષરાજ છે, મારો ફેવરેટ કલર પિંક છે, તો કોઈ સાંભળે આગળ મારી વાત? ના. તો ઇન્ટ્રોડક્શન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે લોકો પણ જ્યારે બહાર જતા હશો તો સપોઝ કોઈ સોશિયલ સર્કલમાં ગયા છો અને કોઈ તમને પૂછે કે ભાઈ કોણ તું, તો તમે પપ્પાના નામથી કહેશો કે હું, મારું નામ આ છે ને હું આનો દીકરો છું, રાઈટ. જો ફ્રેન્ડ્સમાં ગયા છો તો તમે તમારું કોલેજ કે એની કંઈક વાત કરશો. ઇફ યુ હેવ ગોન આઉટ ઓન અ ડેટ તો તમે કંઈક બીજું ઇન્ટ્રોડક્શન આપશો. તો ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ ક્વેશ્ચન, introduction about the topic will vary slightly, but introduction is very 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 important. આનાથી આપણે આગળ જઈએ તો કન્ક્લુઝન જે છે એ થોડું ફોરવર્ડ, વે ફોરવર્ડ ટાઈપ હોવું જોઈએ, ફોરવર્ડ થિંકિંગ ઓર વિઝનરી, અને યુઝ્યુઅલી કીવર્ડ્સને બધું આપણે કન્ક્લુઝનમાં આવવું જોઈએ. તો જ્યારે આપણે ભણતા જઈએ ત્યારે ટોપિક વાઇઝ કીવર્ડ્સ અને આ બધી જ વસ્તુઓ રાખવાની થશે. ડન છે આટલું? હવે આપણે વાત કરીએ તો એક એક વસ્તુને આપણે ઓબ્જેક્ટિફાઈ કરતા જઈશું તો જ લખાશે. ઇન્ટ્રોડક્શન, લેટ્સ ટેક ઇટ હિયર. હા, patriarchy to partnership, opening Pandora's box. So say for example,
સ્ટેટ્સની ડિમાન્ડની ઉપર ક્વેશ્ચન આવ્યો છે. તો ભાઈ સ્ટેટહુડ લડાખને આપીશું અત્યારે આપણે તો બીજા 10 સ્ટેટ્સ ઊભા થઈ જશે. So we can say that it will be like opening the Pandora's box. We don't know what will follow. So rather than giving statehood, we should focus on good governance. દરેક લોકો સુધી સરકાર જે છે એની સહાયકારી નીતિઓ પહોંચે એ રીતનું આપણે કામ કરીશું. हाँ idioms यूज कर सकते हैं प्रोवाइडेड एग्जाम में याद आवे. અત્યારે બધું બહુ યાદ આવશે, એક્ઝામમાં કશું યાદ નહીં આવે. યસ યુ કેન યુઝ idioms, you can use also ભાઈ વિકસિત ભારત @2045 આ બધું કરવાથી અચીવ થઈ શકશે. હા હા બધું જ યુઝ કરી શકાય. રેડ ટેપિઝમ ટુ રેડ કાર્પેટિઝમ. સિટીઝન્સનું કામ અટકાવીએ એના કરતાં સિટીઝન્સને રેડ કાર્પેટ પાથરીને બોલાવીએ એ ટાઈપનું ગવર્નન્સ હોવું જોઈએ. તો ડિપેન્ડિંગ ઓન ધ ટોપિક્સ આ તમને મળતું રહેશે. પણ આ ક્યારે ભેગું થશે તમારી પાસે? જો તમે જે પણ ટોપિક વાંચી રહ્યા છો એની સાથે સાથે એનું મેન્સનું રીડિંગ કરશો. બરાબર, આપણે ન્યૂઝપેપરમાંથી રોજે બધું કાઢતા જ હોઈએ છીએ એટલે વાંધો નથી એમ તો. હવે આપણે જઈએ ઇન્ટ્રોડક્શન જે છે એને 4 ટાઈપ્સમાં આપણે ડિવાઈડ કરીશું. બરાબર, જોઈએ તમને લોકોને યાદ છે કે નહીં. તો ધ ફર્સ્ટ વન ઇઝ કોઈ પણ વસ્તુ જે છે એની વ્યાખ્યા લખવાની છે. હવે શેમાં આ વ્યાખ્યાવાળું કામ લાગશે? સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમી, એન્વાયરમેન્ટ, આ બધા સબ્જેક્ટ્સની અંદર ડેફિનેશનવાળું ઇન્ટ્રોડક્શન સારું સેટ થશે. ફોર એક્ઝામ્પલ તમને નેનો ટેકનોલોજીની ઉપર ક્વેશ્ચન પૂછી લીધો તો ભાઈ નેનો ટેકનોલોજી શું છે એનું ઇન્ટ્રોડક્શન લખી નાખો. બરાબર, શું છે? 10⁻⁹ માઇક્રોન્સ. આગળ જઈએ. ઓલ્સો આ એરો ખેંચવાની આદત બંધ કરી નાખજો. રાધર ટ્રાય ટુ પુટ નંબર્સ. કારણ કે મારી પાસે એવા પણ બહુ બધા લોકો આવતા હોય મળવા માટે કે મેમ અમારા પેપર્સ લખ્યા છે, પાસ નથી થયા, હવે આમાં શું કરીએ કે પાસ થવાય? એ બધા એરોવાળા પેપર હોય. તો પુટ નંબર્સ રાધર. નંબર્સ. બીજું નંબર પર ફેક્ટ. ફોર એક્ઝામ્પલ તમને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સભ્યતા પર પ્રશ્ન આવ્યો તો શું લખશો? 2500 થી 1750 BC વચ્ચે નોર્થ વેસ્ટ પાર્ટ ઓફ ઇન્ડિયામાં એન્શિયન્ટ સિવિલાઇઝેશન હતું. તો ફેક્ટ બેઝ થઈ ગયું. તો હિસ્ટ્રીની અંદર પોલિટીમાં તમે આર્ટિકલ નંબર લખી શકો છો. ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન આપણને આર્ટિકલ 19 થી આપવામાં આવે છે બંધારણની અંદર. બરાબર. તો આઈ કેન સે ઇકોનોમીમાં, પોલિટીમાં, હિસ્ટ્રીમાં, એ બધામાં આપણે થોડુંક ફેક્ટ બેઝડ ઇન્ટ્રોડક્શન લખી શકીએ. ઓકે, ડેટા ઓર ફેક્ટ. હવે ડેટા ઓર ફેક્ટ સાથે મૂકીશું તો ઇકોનોમીના ક્વેશ્ચન્સ પણ લખીશું આપણે આનાથી. ફોર એક્ઝામ્પલ MMR મેટર્નલ મોર્ટાલિટી રેટની ઉપર ક્વેશ્ચન આવી ગયો તો આપણી પાસે ડેટા છે કે ભાઈ કેરલા જે છે એનું 18 હતો એમાંથી 30 જતો રહ્યો, ગુજરાતનો કેટલો છે, સમ સોર્ટ ઓફ ડેટા આપીને તમે લખવાનું સ્ટાર્ટ કરી શકો. કારણ કે ક્વેશ્ચન્સ જે આવશે એ કરંટના કોન્ટેક્સ્ટમાં જ આવશે. બરાબર. એગ્રીકલ્ચરમાં પણ ફેક્ટ લખી શકો, ડિફાઇન કરી શકો. કદાચ ક્વેશ્ચન આવ્યો છે કે એગ્રી માર્કેટિંગની ઉપર તો કે પછી એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપર તો એનો ડેટા આપણે ન્યૂઝપેપરમાં જોતા જ હોઈએ છીએ કે ભાઈ કેટલો એક્સપેન્સ થાય છે, કેટલા લોકો નથી પહોંચી શકતા. ક્યાં તો એગ્રી માર્કેટિંગ ડિફાઇન કરી શકો છો. બધું જ કરી શકાય. ધેર ઇઝ નો રાઇટ ઓર રોંગ, ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ ઓફ ક્વેશ્ચન. હું હમણાં પેપર ચેક કરતી હોઉં તો ઘણી બધી વખત મને એમ થાય કે બહુ સરસ લખ્યું આ માણસે, અને પછી બીજો આવે એકદમ અલગ રીતનો આન્સર હોય પણ એ પણ ઇક્વલી સરસ હોય. ઓકે. થર્ડ ટાઈપ કોણ કહેશે મને? કરંટ અફેર્સ. ઇલેક્શન કમિશનનો જો ક્વેશ્ચન આવ્યો તો આપણે કહીશું કે ભાઈ કરન્ટલી SIR કરી રહ્યું છે ઇલેક્શન કમિશન, દેટ ઇઝ વાય ઇટ ઇઝ અ ન્યૂઝ. અને ફોર્થ, જ્યાં કંઈ જ ના સૂઝે ફોર એક્ઝામ્પલ એગ્રી માર્કેટિંગનો જ ક્વેશ્ચન છે, કંઈ જ નથી સૂઝી રહ્યું તો ભાઈ એનું સિગ્નિફિકન્સ, એનું મહત્વ લખી નાખો ઇન્ટ્રોડક્શનમાં. 2 થી 3 લાઈન મેક્સિમમ, એનાથી વધારે આપણે બિલકુલ નથી લખવાનું. હા, ફોર શ્યોર. પણ આ તો કરવું જ પડશે, એના વગર કોઈ મજા નથી જીવનમાં.
શું બેટા? તો આપણે કહી શકીએ કે ભાઈ 2500 BC થી પોટ્રી ઇન્ડિયામાં જોવા મળી રહી છે અક્રોસ સિવિલાઇઝેશન્સ, આઈવીસી, ચાલ્કોલિથિક, મૌર્યન, એન્ડ ઇટ હેઝ ગોન થ્રુ ડિફરન્ટ ફેઝિસ. સમજાઈ ગયું? ફેક્ટ આપી દીધું આપણે કયા વર્ષથી આપણને પોટ્રીના એવિડન્સીસ મળી રહ્યા છે ઇન્ડિયાની અંદર. અલા પ્રેક્ટિસ, તમે લોકો બી પ્રેક્ટિસ કરશો તો થશે. જો આ કેવું છે કે એવું કહી શકાય કે ભાઈ હું છે ને ઇન્ડિયા લેવલનું, ગુજરાત લેવલનું મેડલ જીતેલી છું સાયકલિંગમાં, અને તમે આજે સાયકલ ચલાવવાનું ચાલુ કરો છો, બરાબર? તમે બી રોજ પ્રેક્ટિસ કરશો તમારે બી આવી જશે. હા, છે ને દિશા બેચમાં આઈ યુઝ ટુ સે ધીસ કે મારે છે ને આન્સર રાઇટિંગ જગ્યાએ મેડિટેશન સેન્ટર ખોલી દેવું જોઈએ. જેવા તમને લોકોને ક્વેશ્ચન આપું ને થોટ્સ બંધ થઈ જાય. આટલા બંધ થોટ્સ તો મેડિટેશનમાં નથી થતા કોઈના. બધા આમ થઈ જાય ક્વેશ્ચન લખવાના આવે એટલે. થોટ્સ લાવવા પડશે. વી વિલ હેવ ટુ ડુ ધીસ. દેર ઇઝ નો ઓપ્શન. બરાબર? દેર ઇઝ નો ઓપ્શન એટ ઓલ. કરવું તો પડશે જ, અને કરવાનું જ છે. સિમ્પલ છે. વોટ એવર ઇટ ટેક્સ. હું પ્રિપેર કરતી ને ત્યારે મારો એક ફંડા હતો, વોટ એવર ઇટ ટેક્સ. દિવસમાં ટાઈમ નથી મળતો, સવારે 4 થી 8 ભણી લેવાનું. તનને જમાડવાનો હોય એ 1.5 કલાક લેતો હોય તો ભાઈ એને બી ઇયરફોનમાં કંઈક ચલાવો, હું બી ઇયરફોનમાં કંઈક લઈને બેસું, સાથે કરવાનું. મેપમાં બી એ ડ્રોઈંગ કરતો હોય, હું મેપિંગ કરતી હોઉં. So you have to work your way around your problems, right? So yesterday we had a student, બીજી બેચમાં, એને this thing મેન્સનું ફોર્મ જે છે ને એમાં કંઈક લોચો પડ્યો. ફીસ એને ભરી હતી પણ ખબર નહીં પેમેન્ટ ફેલ ગયું અને વોટ એવર, અને હવે અને કોલ લેટર જ ના આવે કે છે એપ્લિકેશન નોટ ફાઉન્ડ. હવે તમે વિચાર કરો, આટલા મહિનાઓથી મહેનત કરી હોય અને એક્ઝામના 10 દિવસ પહેલાં એપ્લિકેશન નોટ ફાઉન્ડ, તો ભાઈ શી ઇઝ વેરી અપસેટ. અને પછી મેં તો જીપીએસસીમાં ફોન કરી દીધો કે મારે આવું થયું છે, મેં તો પૈસા ભર્યા હતા, મને શું ખબર પેમેન્ટ ફેલ થયું, શું કરવાનું મેમ? તો કે 500 રૂપિયા લેટ ફી ભરીને તમે એક્ટિવેટ કરાવી દો તમારું ફોર્મ. તો કેવું છે, વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે કોઈ પણ પ્રોબ્લેમ હોય એટલે સોલ્યુશન તો નીકળવાનું જ છે. અત્યારે તમે લોકો શું કરો છો ખબર છે? પ્રોબ્લેમ પર, ક્વેશ્ચન પર ફોકસ કરીને બેસી જાઓ છો. યુ ગાઈઝ આર નોટ ફોકસિંગ ઓન ધ સોલ્યુશન. તમે પ્રિલિમ્સ જોશો કે મેન્સ જોશો, ધ મેઇન ફોકસ ઓફ આયોગ ઇઝ પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેબિલિટીઝ તમારી જોવે છે. 3 થી 4 ક્વેશ્ચન 15માંથી એવા જ આવશે જે કોઈ દિવસ નહીં વાંચ્યા હોય, બટ આપણે કરવું પડશે, કોઈ ઓપ્શન જ નથી આપણી પાસે. ઇન્ટ્રોડક્શનના ટાઈપ્સ થઈ ગયા નક્કી, આપણે ક્યાં શું વાપરવાનું. આર્ટ એન્ડ કલ્ચરમાં પણ આ સિગ્નિફિકન્સવાળું બહુ કામમાં લાગશે. ફોક ડાન્સ હમણાં જ અમે ટેસ્ટ સિરીઝમાં પૂછ્યું હતું કે ફેર્સ ઓફ ગુજરાત આર ટેમ્પરરી સિટીઝ. તો ફેર્સનું તમે સિગ્નિફિકન્સ જ લખશો ને, મેળાઓનું સિગ્નિફિકન્સ લખશો. હવે મને ખબર છે ફેક્ટ, તો હું ફેક્ટ લખીશ કે ભાઈ ગુજરાતના ગેઝેટની અંદર 2000થી વધુ મેળાઓ લિસ્ટ કરેલા છે, અને એ ગુજરાતના કલ્ચરને એન્હાન્સ કરે છે, ક્યાં તો જાળવી રાખે છે. આ મારું થઈ ગયું પરફેક્ટ ઇન્ટ્રોડક્શન. સમજાયું બધાને? તો તમને પણ આવડશે. પણ હજી 1-2 મહિનો રોજ લખો તો ખરા. અમારે ભાઈ 8-9 વર્ષની પ્રેક્ટિસ છે, પછી તો આવડે ને યાર. પછી 1-1.5 મહિનો લાગશે બેટા, બરાબર? કારણ કે જો કેવું છે, બધા જ લોકો ખાલી પ્રિલિમ્સ પર ફોકસ કરે છે. પ્રિલિમ્સ પછી શું? આપણે કે પ્રિલિમ પાસ કરવા માટે જઈએ છીએ? ના ભાઈ, છેકથી છેક પાસ થવું છે આપણે. અને પછી ધીસ પીપલ દે ફોલ ઇન ધ ટ્રેપ ઓફ પ્રિલિમ્સ મેન્સ. પ્રોપર તૈયારી જ ના થાય કોઈ દિવસ, અને પછી ઇટ ઇઝ વેરી ડિપ્રેસિંગ. ભાઈ મેં 4 મેન્સ લખી છે, મને ખબર છે હાઉ ડિપ્રેસિંગ ઇટ ઇઝ ટુ રાઇટ મેન્સ એન્ડ ગીવ પ્રિલિમ્સ. તમે વિચાર કરો, ઇન્ટરવ્યૂ આપીને આવ્યા, આપણે તો મનમાં એવું છે કે આપણે પાસ થઈ જઈશું, અને પછી રિઝલ્ટ આવે એમાં પાસ ના થવાય, અને પછી આપણે બધાની જોડે પાછા પ્રિલિમ આપવા જઈએ, અને પ્રિલિમમાં બી આપતા પહેલાં કંઈ એવું ખબર ના હોય કે પાસ થઈ જ જઈશું. તો રિઝલ્ટ જોઈને પછી એમ થાય કે ના ચલો હાશ નીકળી ગઈ. એક વખત પ્રિલિમ્સ હતી, મારે 50 જેટલા ઈ ટીક કરવાના રહી ગયા હતા. પછી અમારી વખતે 2 પેપર હતા, તો સેકન્ડ પેપર પહેલાં તો હું ગાડીમાં બેસીને કલાક રડી છું
કે શું કરીશ હવે, અને મગજમાં જેમ તમને લોકોને ચાલતું હોય ને એમ મને પણ ચાલતું હોય કે હવે આ પ્રિલિમ્સ નહીં થાય, નેક્સ્ટ પ્રિલિમ્સ ક્યારે આવશે, 1.5 વર્ષ હું શું કરીશ, 1.5 વર્ષ સુધી તૈયારી ચાલુ રહેશે કે નહીં રહે, કેમનું થશે, બહુ બધી વસ્તુઓ ચાલતી હોય મગજમાં. સો એવરીબડી ગોઝ થ્રુ ધીસ. એક વખત એવું થયું હતું મારે કે 51 થી 100નું જે બ્લોક હોય ને એના આન્સર્સ મેં 100 થી 101 થી 150ના બ્લોકમાં 20-25 ટીક કરી નાખ્યા હતા. તો બધાને આમાં બ્લન્ડર્સ થતા હોય. અને તમે લોકો જે સર્કલ ને લાઈન ને ટીક કરો છો ને OMRમાં અલાઉડ નથી GPSCમાં. તો OMRમાં એ બધું ના કરો. તમારા ક્વેશ્ચન પેપરમાં કરી શકો છો, OMRમાં નહીં. સમજાયું બધાને? હવે આપણે વાત કરીએ આજે ઇન્ટ્રોડક્શનથી આગળ જઈએ. બોડી. ઓકે, લેટ્સ ડુ વન થિંગ. યુપીએસસીના ક્વેશ્ચન્સ જોવા છે કે જીપીએસસીના જોવા છે? PYQM કોમન. હે ભગવાન. હા, જો 35 થી 40% પ્રશ્ન જીપીએસસીમાં યુપીએસસીમાંથી ઉઠાઈને મૂકવામાં આવે છે. બરાબર, આ ફેક્ટ છે. એક જ સેકન્ડ, હું છે ને મારા લેપટોપમાં ફાઇલ ઓપન કરી લઉં, પછી આપણે કરીએ. ચા પીવડાવો ત્યાં સુધી બધાને. હા, મને મોકલ ને બેટા, તો હું ક્વેશ્ચન જોઈ લઉં એમાંથી. આપણે દિશા બેચમાં મોકલ્યા છે, પણ દિશા બેચમાં એટલી બધી વસ્તુઓ મોકલેલી છે. હા કર, બધું મારા ફોનમાં ચાલે છે. લેપટોપમાં ચાલે છે, ફોનમાં તો નહીં. એટલે આવ્યું નહીં તારું કંઈ? મોકલ જલ્દી. અને મને તો બહુ સિરિયસ થઈને કામ કરવાની મજા જ ના આવે, ના ભણાવવાની મજા આવે. હું જ બોર થઈ જાઉં. થોડીક આપણે લોકો લોજિકલ વાતો કરતાં કરતાં ને લોજિકલ પોઈન્ટ્સ કનેક્ટ કરતાં કરતાં કરીએ ને તો ચાલે. એક જણ પાસે પેલું જેકેટ બનાવવા માટેનું કોટેશન લીધું, સેમ્પલ્સ આવ્યા છે. હા, દિવસમાં એટલીસ્ટ 4 જણના મેસેજ આવે છે. થેન્ક યુ. દિવસમાં 4 થી 5 જણ વોટ્સએપ કરે છે કે તમારે જેકેટ કરાવવા છે, ટી શર્ટ કરાવી છે. કરાવવાનો પણ વિચાર કરો, ડેટા. હવે જે વ્યક્તિને મેં ઇન્ક્વાયરી કરી એને ત્યાંથી મે બી કોઈક વ્યક્તિ ડેટા સેલ કરતું હશે. મેં તો એક જ જણને પૂછ્યું, એ બી રિલેટિવ્સમાં. બહુ સરસ જેકેટ્સ આવ્યા છે, પણ મને કલર થોડો સેટ નથી થતો. તો હા, મેં કીધું તો એમ વી આર ગેટિંગ જેકેટ્સ ડન ફોર ઓલ ઓફ યુ. ક્લાસમાં ઠંડી લાગે છે, પાછું વિન્ટર બી આવે છે, પછી પહેરીને બેસજો છે. બેટા આવી નથી રહ્યું, ખાલી એસેનું આવ્યું. એસેનું જ આવ્યું દીકરા? અચ્છા, ઓકે. મને ક્વેશ્ચન્સ જોઈશે, તમને અપ્રોચ. હવે બોડી જે છે, સૌથી પહેલાં એક વસ્તુ સમજી લો પ્રેઝન્ટેશનમાં, જેવું તમારું ઇન્ટ્રોડક્શન પતે એટલે મને જોઈશે હેડિંગ. હેડિંગ જે છે એ ઉપર ક્વેશ્ચનમાંથી ડિરાઈવ કરવાનું છે. મને એક પણ પોઈન્ટ છૂટો લાવારીસ ફરતો ના દેખાવો જોઈએ તમારા મેન્સના પેપર્સની અંદર. હું પેપર ફાડી નાખીશ, હું જરાય મજાક નથી કરતી. બરાબર? તો અચ્છા, આ જીપીએસસીનું જ પેપર છે, પાછું કોકે ચેક કરીને મોકલ્યું છે. એને જીપીએસસીની ઉપર બી ચેક કરી નાખ્યું. તો બોડી અંદર સૌથી પહેલાં મને જોઈશે હેડિંગ. ઓકે, રાઈટ. તો હેડિંગ આપવું પડશે આપણે.
જે ડિરાઈવ થયું છે ક્વેશ્ચનમાંથી. નાવ આ ક્વેશ્ચન આવ્યો છે પણ બહુ જ ફેક્ચ્યુઅલ છે, પણ લઈ લઈએ ચલો, કંઈ વાંધો નહીં. એના કરતાં એક ઇઝી ક્વેશ્ચન લઈ લઉં પહેલાં હું. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન ડિસ્કસ ધ, રાઇટ અ નોટ કરીએ ચલો યાર, ઇઝી રાખીએ પહેલો ક્વેશ્ચન. Nature of architectural developments in IVC, Indus Valley Civilization. સિંધુ ખીણની સભ્યતાના સ્થાપત્યની પ્રકૃતિ પર ટૂંક નોંધ લખો. ગુજરાતીમાં ક્વેશ્ચન આવો થશે. હવે આપણે ભણતા ભણતા એ વસ્તુ નક્કી જ કરી નાખવાની છે કે જો સિંધુ ખીણની સભ્યતા બરાબર પર ક્વેશ્ચન આવે તો 2500 થી 1750 અને નોર્થ વેસ્ટ પાર્ટ ઓફ ઇન્ડિયા. જો કોઈને યાદ રહેતું હોય કેટલા લાખ કિલોમીટરમાં સ્પ્રેડ હતું તો લખજો, ના યાદ રહેતું હોય તો 12.99 લાખ. આ યાદ રહેતું હોય તો લખજો, ના યાદ રહેતું હોય તો કંઈ જ વાંધો નથી, કોઈ મારી નથી નાખવાનું આપણને. ઓકે, હવે આની અંદર હું બનાવીશ હેડિંગ ઇન્ટ્રોડક્શન લખ્યા પછી નેચર ઓફ આર્કિટેક્ચરલ ડેવલપમેન્ટ ઇન આઈવીસી. મોટા ભાગના જે હેડિંગ્સ છે હું આ જ વર્ડ્સ ડિરાઈવ કરીને લખીશ. હું કોઈ ફેન્સી વર્ડ્સ કે કોઈ મોટા, હું શશી થરૂર બનવાનો ટ્રાય નહીં કરું ટૂંકમાં. બરાબર, ઘણા છોકરાઓને એવું હોય કે એવું ફેન્સી લખીએ ને કે જોઈને એક્ઝામિનર ઇમ્પ્રેસ થઈ જાય. ના, એ લોકો જરાય ઇમ્પ્રેસ નથી થતા. પેપર ચેક કરવું એક બહુ જ બેકાર, બહુ જ ટીડિયસ કામ છે, કોઈને કરવું નથી હોતું. એટલે જ તમે જુઓ લાસ્ટ ઓક્ટોબરમાં મેન્સ થઈ હતી, હજી રિઝલ્ટ નથી આવ્યું. ઇટ ઇઝ વેરી વેરી બોરિંગ, વેરી વેરી ટીડિયસ જોબ. હેડિંગ જોઈશે મને. આફ્ટર દેટ સબ હેડિંગ્સ પાડી શકતા હો તો બહુ જ સારું છે. હવે એ જે સબ હેડિંગ્સ આની નીચે પડશે એને અપ્રોચીસ કહેવાય. કયો અપ્રોચ લેશો તમે? ધેર આર અ ફ્યુ અપ્રોચીસ જે આપણે પહેલેથી પ્રિપેર કરીને રાખવાના. એ જે થોટ્સ નથી આવતા ને એ આપણને થિંકિંગમાં હેલ્પ કરશે. ઓકે, અત્યારે આ ક્વેશ્ચન નહીં પણ આની અંદર કયા અપ્રોચીસ લઈ શકાય અલગ અલગમાં એ આપણે જોઈએ છે. તો લેટ અસ સ્ટાર્ટ. સૌથી મસ્ત, સૌથી હલકો ફુલકો ઇઝી અપ્રોચ છે જે આપણે પોલિટી અને ગવર્નન્સમાં લઈ શકાય, બીજામાં પણ લઈ શકાય. હિસ્ટ્રીમાં પણ તમને એડમિનિસ્ટ્રેશન કે સોસાયટી કે એવું કંઈક પૂછ્યું હોય કોઈક સામ્રાજ્યનું, ડાયનેસ્ટીનું, એમાં લઈ શકાશે. તો આ અપ્રોચને SEP અપ્રોચ કહેવાય છે. લાસ્ટ ક્વેશ્ચનમાં મેં આર્કિટેક્ચરલ ડેવલપમેન્ટ નાખ્યું પણ ખાલી નેચર ઓફ આઈવીસી પૂછ્યું હોય તો હું SEP અપ્રોચ લઈ શકું કે ભાઈ ત્યાં ઇકોનોમિક કન્ડિશન કેવી હતી, પોલિટિકલ કન્ડિશન કેવી હતી અને સોશિયલ કન્ડિશન કેવી હતી. સમજાયું? આ સૌથી ઇઝી અને સૌથી થકેલો અપ્રોચ છે. જ્યાં તમારે યુઝ કરવો હોય ને ત્યાં થઈ શકશે. બ્રોડ બેઝડ અપ્રોચ છે આ. બીજું એક છે તમે પોલિટી અને ગવર્નન્સમાં યુઝ કરી શકો. એને આપણે કહીશું સ્ટેક હોલ્ડર, લાભાર્થી. લાભાર્થી અપ્રોચ. હવે કેવું છે ઘણા બધા લોકોએ છે ને અલગ અલગ નામ આપીને અલગ અલગ અપ્રોચીસ બનાવ્યા છે. ટોપ ને પોટેટો ને એ બધા જાર્ગન્સમાં પડવાનું જ નહીં. કીપ ઇટ સિમ્પલ, કીપ ઇટ બ્રોડ. હવે ઘણી બધી વખત એવું થાય કે સોશિયલ, ઇકોનોમિકલ, પોલિટિકલની સાથે અમુકમાં તમારે એન્વાયરમેન્ટલ એડ કરવો પડે, અમુકમાં તમારે હિસ્ટોરિકલ એંગલ એડ કરવાનો થાય. તો એને આપણે સબ અપ્રોચ કહીશું. એને સબ અપ્રોચ ઇઝ 4 પિલર અપ્રોચ, જેની અંદર SEP તો આવશે જ પણ ક્વેશ્ચનના ડિમાન્ડ પ્રમાણે તમે એક બીજો કમ્પોનન્ટ પણ આની અંદર એડ કરશો. ફોર એક્ઝામ્પલ, આંદામાન અને નિકોબારમાં અત્યારે ન્યૂઝમાં છે જે નવો પ્રોજેક્ટ થઈ રહ્યો છે એની શું ઇમ્પેક્ટ આવશે? તો ક્યાં તો તમે SEP પ્લસ એન્વાયરમેન્ટલ લઈ શકો અપ્રોચ, ત્યાં પોલિટિકલ શું ઇશ્યુઝ આવશે,
એન્વાયરમેન્ટલ શું ઇશ્યુઝ આવશે, ઇકોનોમિક શું ઇશ્યુઝ આવશે, સોશિયલ શું ઇશ્યુઝ આવશે ટ્રાઇબલની સોસાયટીમાં. ક્યાં તો પછી તમે સ્ટેક હોલ્ડર અપ્રોચ લઈ શકો એ જ ક્વેશ્ચનમાં કે ટ્રાઇબલ્સને કઈ રીતે ઇમ્પેક્ટ થશે, લોકલ્સને કઈ રીતે ઇમ્પેક્ટ થશે, લોકલ ગવર્નન્સને કઈ રીતે ઇમ્પેક્ટ થશે, અલગ અલગ લેવલ પર શું ઇમ્પેક્ટ થશે. સમજાયું બધાને? એગ્રીકલ્ચરમાં પણ તમે સ્ટેક હોલ્ડર અપ્રોચ લઈ શકો છો કે ખેડૂતને કઈ રીતે ઇમ્પેક્ટ થશે, ખેડૂતના પરિવારને, ગ્રામીણ ઇકોનોમીને, દેશને. ઓકે, જો ગવર્નન્સમાં ક્વેશ્ચન આવે છે અને તમારે કોઈ સ્કીમની ઇમ્પેક્ટ જોવાની છે તો પણ સ્ટેક હોલ્ડર અપ્રોચ લઈ શકો કે ભાઈ વિમેન ઓરિએન્ટેડ સ્કીમ છે તો એનાથી ડિરેક્ટલી વિમેનને કઈ રીતે અસર થશે, સોસાયટીને કઈ રીતે અસર થશે, નેશનને કઈ રીતે અસર થશે. સમજાય છે? તો આ બે અપ્રોચ છે, બહુ જ બધી જગ્યાએ વાપરી શકાય એવા. ત્રીજો ઘણી બધી જગ્યાએ વાપરી શકાય એવો લાઈફ સાયકલ અપ્રોચ, ક્યાં તો એને ટેમ્પોરલ પણ કહી શકાય. ફોર એક્ઝામ્પલ, ખેતીની અંદર બહુ પ્રોબ્લેમ્સ છે, ડિસ્કસ કરો, એવો સાદો ક્વેશ્ચન આવ્યો તો ઇફ આઈ એમ રાઇટિંગ અબાઉટ એગ્રીકલ્ચર તો હું હંમેશા આ ટેમ્પોરલ અપ્રોચ યુઝ કરીશ, જેની અંદર હું પહેલાં લેન્ડ હોલ્ડિંગની વાત કરીશ. અત્યારે 85% ફાર્મર્સ જે છે એ કેવા છે? નાના અને સીમાંત, સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ છે. તો લેન્ડ હોલ્ડિંગ ઓછું થઈ ગયું સૌથી મોટો પ્રોબ્લેમ છે. 1 વીઘાની ઉપર 8 જણનું ફેમિલી કઈ રીતે નીભશે? સેકન્ડ પ્રોબ્લેમ. પછી હું જમીનની તૈયારીની વાત કરીશ, પછી હું બિયારણની વાત કરીશ, પછી હું ખાતર અને પાણીની વાત કરીશ, પછી હું પેસ્ટની વાત કરીશ, પછી હું પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટની વાત કરીશ, પછી હું માર્કેટિંગની વાત કરીશ, પછી હું પ્રાઇમરી પ્રોસેસિંગની વાત કરીશ. એટલે શું થયું? મારો એક પણ પોઈન્ટ મિસ નહીં થાય. લાઈફ સાયકલ અપ્રોચ ઓર ટેમ્પોરલ અપ્રોચ પણ કહી શકાય છે આને. ડન. ઘણી બધી જગ્યા કોઈ પણ ડાયનેસ્ટી હોય એની અંદર મેઇન સોર્સ ઓફ રેવન્યુ હંમેશા 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 થઈ ગયું ચાલુ. ઓકે, ચલો સ્ટાર્ટ થઈ ગયું. સમજાયો આ અપ્રોચ બધાને? ફરી ચાલુ થઈ રહ્યું છે. થઈ ગયું ચાલુ? યસ, હવે ચાલુ થઈ ગયું, બંધ નથી થઈ રહ્યું તો હું ઊભી થઉં. આ બેઝિક અપ્રોચીસ છે. પછી છે ને તમને પેલા બહુ બધા જાર્ગન્સ અને નેમ્સ એના કરાવશે, બટ ડોન્ટ ફોલ ફોર ઇટ. હવે ઇકોનોમી છે તો એની અંદર હું સેક્ટોરલ અપ્રોચ લઈ શકું. ફોર એક્ઝામ્પલ, ટેરિફની શું અસર પડશે? તો આઈ કેન ટેક અપ પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય ક્ષેત્ર પર. ઇટ ઇઝ કોલ્ડ અ સેક્ટોરલ અપ્રોચ. એટલે એવું ના થાય કે ભાઈ ખાલી પછી હું સર્વિસ ઇન્ડસ્ટ્રી પર જ લખીને આવી જાઉં કે ખાલી મેન્યુફેક્ચરિંગ પર આવી જાઉં. મારો એક મલ્ટી ડાયમેન્શનલ આન્સર તૈયાર થશે. તો મેન્સની ડિમાન્ડ છે કે જે ઓફિસર બનવા જઈ રહ્યા છે દેટ પર્સન શુડ હેવ મલ્ટી ડાયમેન્શનલ થિંકિંગ. કારણ કે એમના એક નિર્ણય લેવાથી કે એક કાર્ય કરવાથી કેટલા લોકોને અસર થશે એ એમને ખબર પડવી જોઈએ. હવે આ છે ને 4 મેઇન અપ્રોચીસ છે. આના ઘણા બધા સબ અપ્રોચીસ હોય છે. પછી કેવું છે, તમે પેલા યુટ્યુબ પર લેક્ચર છો તો તમને 15 અપ્રોચ સમજાવે, પણ આ 4 મેઇન અપ્રોચ છે. ઓકે, હવે આ જે છે એસઈપી, એનો એક બીજો સબ અપ્રોચ આવશે અને પેસ્ટલ કહે છે. પોલિટિકલ, ઇકોનોમિક, ટેકનોલોજીકલ, એન્વાયરમેન્ટલ અને લીગલ, એ 3 એડ કરી નાખશે આની અંદર. પણ તમે વિચાર કરો, હવે 2 પેજ લખવાના છે, એમાં આટલા બધા ક્યાંથી અપ્રોચ આવશે? એન્વાયરમેન્ટલ, ટેકનોલોજી, 2 વસ્તુ એડ કરી આની અંદર. હવે સેક્ટોરલ બીજે ક્યાં યુઝ થશે? જ્યાં તમને ન્યૂ ટેકનોલોજીનો ક્વેશ્ચન છે કે નેનો ટેકનોલોજી છે કે એઆઈ છે, એ કઈ રીતે અસર કરશે, એના શું ફાયદા છે, તો ભાઈ એમાં સેક્ટોરલ લઈ આવો.
એગ્રીકલ્ચર, હેલ્થ, ન્યુટ્રિશન, એજ્યુકેશન, વિમેન એમ્પાવરમેન્ટ, એવી રીતે અલગ અલગ સેક્ટર્સ લઈ આવો. બરાબર. નાઉ વેન યુ વિલ લુક એટ, આપણને આઈઆર સ્પેસિફિક નથી લખ્યું, બટ જો આઈઆરની ઉપર કરંટ અફેર્સના ભાગમાંથી જો કોઈ ક્વેશ્ચન આવી ગયો તો આઈ વુડ સે કે કોઈ પણ બે કન્ટ્રીની વચ્ચેના જે રિલેશન્સ છે, જેમાં આપણે આ ખાલી 4 પોઈન્ટ્સ બનાવ્યા અને બાકી બધાના સબ અપ્રોચીસ થશે, તો એવી રીતે જો મેજર 3 પોઈન્ટ્સ મારે કહેવાના હોય તો કેન આઈ સે ધ ફર્સ્ટ વન વુડ બી ડિપ્લોમેટિક રિલેશન્સ. આપણે હથિયાર લઈએ છીએ, શસ્ત્ર લઈએ છીએ, શું કરીએ છીએ લોકોની સાથે રિલેશનમાં. સેકન્ડ વુડ બી ઇકોનોમિક. આજે જ આપણે જોયું કે આપણે એફટીએ કતાર સાથે સાઇન કરવા જઈ રહ્યા છે. ઇકોનોમિક કે ભાઈ માલ સામાન, સેવાઓ અને માણસો કેટલી ઇઝીલી બોર્ડરની એક પારથી બીજી પાર જઈ શકે છે. અને ત્રીજી વસ્તુ આવશે સોફ્ટ પાવર, એટલે કે કલ્ચરલ ડિપ્લોમસી. આ 3 પોઈન્ટ્સ, બાકી બધા જ પોઈન્ટ્સ જે છે એના સબ પોઈન્ટ્સ બનશે કે ભાઈ શું એ ઓર્ગેનાઇઝેશન્સ કોઈ બાયલેટરલ કે મલ્ટીલેટરલ ઓર્ગેનાઇઝેશનનો ભાગ છે તો એ ડિપ્લોમસીમાં જ આવી ગયું. બરાબર. કોઈ ટ્રેડ અગ્રીમેન્ટ સાઇન કર્યા છે તો એ ઇકોનોમીમાં આવી ગયું. બરાબર. કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ્સ છે તો એ આવી ગયું તમારા સોફ્ટ પાવરમાં. તો મોટા મોટી 3 જ છે, એના સબ પોઈન્ટ્સ બહુ બધા બનશે. બીજી વસ્તુ આપણે કહી શકાય કે જો તમને કોઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનની ઉપર ક્વેશ્ચન પૂછવામાં આવ્યો, બરાબર, જેમ કે ક્વોડ પર ક્વેશ્ચન આવી ગયો કે પછી બિમસ્ટેક પર આવી ગયો, બ્રિક્સ પર આવી ગયો, તો તમને એનું ફોર્મેશન ખબર હોવું જોઈએ, એનું એમ ખબર હોવું જોઈએ, એના ઇશ્યુઝ ખબર હોવા જોઈએ અને એની અચીવમેન્ટ્સ ખબર હોવી જોઈએ. કોઈ પણ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન તમે ભણો છો મેઇન્સ પર્સપેક્ટિવથી તો તમને એની આટલી 4 વસ્તુઓ 100% ખબર હોવી જોઈએ. ફોર્મેશન, ઇશ્યુ, અચીવમેન્ટ્સ અને એમ. મેઇન ઉદ્દેશ શું છે, કયા ઉદ્દેશથી આ ઓર્ગેનાઇઝેશન બન્યું છે. હવે જ્યારે પણ તમને એમ થાય કે કંઈ થોટ્સ નથી આવતા તો થિંક અબાઉટ એની ઓફ ધી અપ્રોચ. તો પોઈન્ટ્સ જનરેટ થશે. ઓલ્સો આપણી જીપીએસસી હોય કે યુપીએસસી હોય એના સિલેબસમાં કે એના પેલામાં લખેલું જ છે કે ઇવેલ્યુએશન કયા પોઈન્ટ પર થશે, કોહેરન્સ ઓફ થોટ્સ, ઓરિજિનાલિટી ઓફ થોટ્સ. કોહેરન્સ એટલે તમે ક્રમબદ્ધ રીતે વિચારી શકો છો 1 2 3 4 5. તો તમે જો આ અપ્રોચ મગજમાં રાખીને વિચારશો તો ક્રમબદ્ધ રીતે તમે વિચારી જ શકશો. સમજાય ગયું? બીજા બહુ બધા અપ્રોચીસ તમે જોશો તો મળશે, પણ ડોન્ટ કોમ્પ્લિકેટ, ડોન્ટ મગ અપ ધોઝ થિંગ્સ. આ 4 ઇન્ટરનેશનલ રિલેશન, 2 દેશની વચ્ચે અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, આટલા પર જ ફોકસ કરો. બરાબર. હવે આ જ આપણે મગજમાં રાખીને થોડાક ક્વેશ્ચન્સ જોઈએ. ક્લિયર એવરીવન? તો ચલો જોઈએ. આઈવીસીના આર્કિટેક્ચરલ ડેવલપમેન્ટની ઉપર. હવે જો આની અંદર કોઈ અપ્રોચ નહીં લાગે, બહુ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, તો આમાં કોહેરન્સ ઓફ થોટ્સ કઈ રીતે આવશે? જ્યારે પણ આવો પ્રકારનો કોઈ ક્વેશ્ચન હોય તો રેન્ડમ પોઈન્ટ્સ લખવાનું સ્ટાર્ટ કરો એની પહેલાં એક મગજમાં થોટ પ્રોસેસ બનાવી લો કે ભાઈ હું સ્મોલર લેવલથી હાયર લેવલ પર જઈશ કે હું હાયર લેવલથી સ્મોલર લેવલ પર આવીશ. તો નાવ આર્કિટેક્ચરલ ડેવલપમેન્ટનું નેચર પૂછ્યું છે તો હું અત્યારે ચૂઝ કરીશ કે હું હાયર લેવલથી ડિટેલિંગ પર જઈશ. તો હું કહીશ કે ભાઈ હરપ્પન સિવિલાઇઝેશન જે છે કે આઈવીસી જે પણ ક્વેશ્ચનમાં આપ્યું છે આપણે એ શબ્દ વાપરવાનો છે, ફેઝીસમાં ડેવલપ થયું છે, 4 ફેઝમાં. તો સમ સિટીઝ શો મેચ્યોર ઓર પોસ્ટ મેચ્યોરના થિંગ્સ, જ્યારે સમ સિટીઝ જે છે દે શો વેરી પ્રિમિટિવ સેટલમેન્ટના નિશાનો. દેટ ઇઝ અ ફીચર, નેચર થઈ ગયો એનો. સેકન્ડ, I would say use of scientific calculations and rationally. કાટખૂણે રસ્તા કાપે છે, રાઈટ. સિટી જે છે એ આખી રેક્ટેન્ગ્યુલર બની છે, તો શું કહે છે બેટા? રિવરાઇન સિવિલાઇઝેશન, ઓલ એન્શન્ટ
3-4 હજારની મંગાવવાનું પછી સાવ ના ચાલે તો ચલો પાછું આપણે નિધિને બોલાવીને ચાલુ થઈ ગયું. જો નિધિનો ખોફ જોયો, દર વખતે એવું થાય ને, કેમેરા નિધિથી બહુ ડર લાગે છે. ડરી ગયો તને ફોન કર્યો ચાલુ થઈ ગયો. ચલો તો આની અંદર વોટ આઈ એમ ડુઈંગ ઇઝ ફેઝિસ, પછી ક્યાં બનેલી છે રિવરાઇન છે, એના પછી હું વાત કરીશ કે સાયન્ટિફિક રેશનલે યુઝ કરી છે. એટલે હું હજી રસ્તા પર ને એની પર જ છું. હું બ્રિક્સ પર છેક છેલ્લે આવીશ કે ઘરની અંદર બાથરૂમ છે એની ઉપર છેક છેલ્લે આવીશ. ખબર પડી? મેં એક હાયરાર્કી ફોલો કરી. તો જે વાંચવા વાળો જે છે ને એને પણ એક કોહરન્ટ ઓકે વી આર બેક. આજે જ કેમેરો હેરાન કરે છે, કોઈ દિવસ નથી કરતો. હા, તો સમજાઈ ગયું આને કઈ રીતે ટેકલ કરીશું. બીજું જોઈએ, બીજો ક્વેશ્ચન જોઈએ આજે પેપરનો. હવે આની અંદર કન્ક્લુઝન શું કરીશું? ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનો આ ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન આવે તો આપણે એ જ કહેવાનું છે કે ભાઈ આપણે ઘણી વસ્તુઓ શીખી શકીએ છીએ લોકોની પાસેથી. આખો આન્સર ડિસ્કસ નથી કરી રહી હું, તમને કઈ રીતે લખવાનું એ સમજાવી રહી છું. ચોલા રૂલર્સ, સેકન્ડ ક્વેશ્ચન, were mighty conquerors, efficient administrators and builders of fine temples. Comment. ચોલા શાસકો શક્તિશાળી વિજેતાઓ, કાર્યક્ષમ વહીવટકર્તાઓ અને સુંદર મંદિર નિર્માતા હતા. તો આમાં 3 પાર્ટ્સમાં આપણે આન્સરને ડિવાઈડ કરીશું. એક, એ લોકોની વિક્ટરીઝ જે છે, તો મારું ટાઇટલ રહેશે ચોલાઝ એઝ માઇટી કોન્કરર્સ. બીજું ટાઇટલ મારું રહેશે ચોલાઝ એઝ એફિશિયન્ટ એડમિનિસ્ટ્રેટર્સ. તો ભાઈ કુડુબોલાઈ સિસ્ટમ લઈને આવ્યા, લોકલ ગવર્નન્સ પાવરફુલ હતું, ઓલ ધોઝ થિંગ્સ. અને એઝ બિલ્ડર્સ ઓફ ફાઇન ટેમ્પલ્સ, તો એ લોકોના વખતના ટેમ્પલના ફીચર્સ અને કયા કયા ટેમ્પલ બિલ્ડ કર્યા એવું લખી દઈશ. બરાબર? બહુ ઇઝી છે. એક વખત તમને જો આ કેવું છે, પેલું એક નેક છે, જો બેસી ગઈ ને તો બેસી ગઈ. સાયકલમાં બી એવું જ છે ને, વન ફાઇન ડે બેલેન્સ આવી ગયું તો આવી ગયું, પછી ના પડાય સાયકલ પરથી. પણ આવડી જ જશે ને, સાયકલ ચલાવવા જેવું છે. જેને ના આવડતી હોય ને એમ થાય કે ઓ માય ગોડ આ કેવી જબરું બેલેન્સ રાખે છે, પણ જેને આવડે છે એ એફર્ટલેસલી રાખે છે. The Battle of Plassey marked the beginning of political supremacy of East India Company in India. Discuss. કયા વર્ષમાં થઈ બેટલ ઓફ પ્લાસી એ લખી દેવાનું ઇન્ટ્રોડક્શનમાં. કોની વચ્ચે લડાઈ હતી એ પણ લખી દેવાનું. શું થયું હતું બેટલ ઓફ પ્લાસીની અંદર? હમણાં જ ભણ્યા છો, યાદ હશે. સિરાજુદ્દૌલા મીર કાસિમ અગેન્સ્ટ બ્રિટિશર્સ. પછી પ્લાસીની અંદર કોઈ લડાઈ જ નથી થઈ. બ્રિટિશર્સ હેડ બ્રાઇબ્ડ ધ પીપલ, અને જ્યારે પેલા મીર કાસિમે આવીને કીધું આક્રમણ, તો સોલ્જર્સ કે અમે તમારી ટીમમાં જ નથી, નહીં કરીએ આક્રમણ, અમે તો સામેની ટીમમાં જતા રહ્યા. તો પોલિટિક્સ, રાઈટ. એના પછી શું કર્યું એ લોકોએ? રિંગ એન્ડ ફેન્સ પોલિસી ચાલુ કરી. અવધ જે છે એના નવાબને પણ પછી કંટ્રોલ કરવા માંડ્યા, અને એક પપેટ કિંગ બેસાડી દીધો. પછી શું કર્યું? રેવન્યુ કલેક્શનનો પાવર પોતાના હાથમાં લઈ લીધો, એન્ડ ખાલી ક્રિમિનલ જસ્ટિસ રાજાના હાથમાં રાખી. એટલે રાજાને એવું લાગે કે ભાઈ હું જ બધું કરું છું, પણ એકચ્યુઅલી પૈસા તો બનાવી રહ્યા છે બ્રિટિશર્સ. ટેક્સ કરવા માંડ્યા અલગ અલગ જગ્યા પર, એ લોકોને જ્યાં પરમિશન નથી એ બધી જગ્યાઓનું પણ. તો આ કહી શકાય પોલિટિકલ પાવર તરીકે. સો એ લોકોએ શું શું કામ કરવાનું સ્ટાર્ટ કર્યું પ્લાસી પછી, એ જો લખવાનું ચાલુ કરશો તો પોલિટિકલ પાવર તરીકે આવી જશે. Discuss the role of women in freedom struggle, especially during Gandhian era. બરાબર. હવે અહીંયા જે આન્સર છે ને એની જ વાત કરું હું. શું લખ્યું છે? અમદાવાદ મિલ એસોસિએશન, નોન કોઓપરેશન મુવમેન્ટ, સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ. પછી મહિલાઓના નામ લખવા માંડ્યા છે. હવે આ રોલ છે. રોલ શું હશે? સર્વેઇંગ ઓફ ગ્રાઉન્ડ રિયાલિટી. ગાંધીજી કસ્તુરબા અને વિમેનની ટીમને મોકલતા હતા. સેકન્ડ, પિકેટિંગ ઓફ શોપ્સ, પ્રમોશન ઓફ ખાદી, કન્સ્ટ્રક્ટિવ વર્ક,
આ બધા રોલ છે ને, લીડરશિપ, માસ પાર્ટિસિપેશન ઇન સત્યાગ્રહ, સોશિયલ અવેરનેસ, આ રોલ છે. હવે અહીંયા વ્યક્તિએ લખ્યું છે પ્રી ગાંધીયન, અમદાવાદ મિલ એસોસિએશન, આ બધા હેડિંગ્સ છે એના. હું એ જ કહું છું, હેડિંગ્સ થોડા પ્રોપર લખો તો માર્ક્સ આવે ને. બીજો ક્વેશ્ચન છે, એસેસ ધ મેઇન એડમિનિસ્ટ્રેટિવ ઇશ્યુ એન્ડ સોશિયો કલ્ચરલ પ્રોબ્લેમ્સ ઇન ધ ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ડિયન પ્રિન્સલી સ્ટેટ્સ. બે વસ્તુ છે અંદર, એડમિનિસ્ટ્રેટિવ ઇશ્યુઝ અને બીજું સોશિયો કલ્ચરલ ઇશ્યુઝ. તો ક્વેશ્ચન જે છે એને બે પાર્ટમાં ડિવાઈડ કરવો પડશે. એડમિનિસ્ટ્રેટિવ ઇશ્યુઝની અંદર કયા કયા ઇશ્યુઝ આવશે? સૌથી પહેલા ઇશ્યુ એ છે કે બ્રિટિશર્સે એવું કહી દીધું કે ભાઈ જેને જે કરવું હોય કરો, અમે જઈએ છીએ. ક્યાં તો ઇન્ડિયામાં જોઈન થાવ, ક્યાં તો પાકિસ્તાનમાં જોઈન થાવ, ક્યાં તો ઇન્ડિપેન્ડન્ટ રહો. તો યુ ગાઈઝ વોન્ટ બિલીવ, ઇવન કચ્છનું જે સ્ટેટ છે ને, ધ કિંગ ઓફ કચ્છ વોઝ થિંકિંગ કે હું સેપરેટ જાઉં. એટ દેટ ટાઈમ સરદાર વલ્લભભાઈ પટેલ વેન્ટ એન્ડ એક્સપ્લેન્ડ હિમ કે ભાઈ તમે પાકિસ્તાનની સાથે બોર્ડર પર છો, પાકિસ્તાન માઇટ અટેક એન્ડ કોન્કર યુ એની ટાઈમ. એના કરતાં સારું છે તમે ઇન્ડિયામાં જોઈન થઈ જાઓ. રાઈટ. જૂનાગઢમાં તો જે નવાબ હતા એ પ્લેનમાં રાણીઓને અહીંયા મૂકીને બધા જ કૂતરાઓને પ્લેનમાં લઈને પાકિસ્તાન જતા રહ્યા હતા. ત્યાં આગળ શું થયું? જન્મત થયો, પ્લેબિસાઇડ થયું. 80% પીપલ વર હિન્દુ, રાજા મુસ્લિમ હતા. તો હવે આ કેવો થયો? આ કલ્ચરલ ઇશ્યુ થઈ ગયો. જે લોકો પણ રિલિજનના કારણે જોઈન નહોતા કરી રહ્યા એ સોશિયો કલ્ચરલ ઇશ્યુઝમાં આવશે. એડમિનિસ્ટ્રેશનવાળા આજે પોલિટિકલ ઇશ્યુઝવાળા હતા. ઓલ્સો જયપુર, તમને લોકોને ખ્યાલ હોય તો જયપુર જે પણ જગ્યાએ જોઈન થાય, આખા રાજસ્થાનના નાના નાના રાજા રજવાડાઓ એ જગ્યાએ જોઈન થવાના હતા. તો અરાઉન્ડ એવું છે આખું રાજસ્થાન પાકિસ્તાનમાં જતું રહ્યું હોત. સરદાર પટેલને આ વસ્તુ ખબર પડી ગઈ અને સરદાર પટેલે જયપુરના રાજાને કન્વિન્સ કરી દીધા કે ઇન્ડિયામાં જોઈન થાવ, ઇટ્સ બેટર. એન્ડ દેટ ઇઝ વાય બધા જ રાજા રજવાડા પછી ઇન્ડિયામાં જોઈન થયા. ઇવન બરોડા જે છે, બરોડા સ્ટેટના જે ગાયકવાડ હતા, હી વોન્ટેડ કે હું ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી ઘોષિત કરું, બટ હી વોઝ વેરી અનપોપ્યુલર અમંગસ્ટ પીપલ. અને પછી સરદાર પટેલે સમજાવ્યું કે ભાઈ જોઈન થઈ જાઓ. દેન હી જોઈન્ડ. બોલો શું કરવાનું? હા, તો અઘરું છે બધું. સો યુ વિલ હેવ ટુ રાઇટ ધોઝ થિંગ્સ. એક્સપ્લેન સમ ઓફ ધ ક્લે એન્ડ પોટરી વર્ક સ્ટાઇલ પરફોર્મડ ઇન ઇન્ડિયા. આ ક્વેશ્ચન તો ભાઈ આપણે કહીશું ને કે 2500 BC થી આપણને પોટરીના અવશેષ ઇન્ડિયામાં અને આખા વિશ્વમાં મળી રહ્યા છે. હવે સમ ઓફ ધ ક્લે એન્ડ પોટરી સ્ટાઇલ્સ. હવે આમાં કોઈ બધાનું મગજ બંધ થઈ ગયું હતું. ઓકે, તો ફર્સ્ટ થિંગ, આની અંદર કઈ કઈ ટાઈપના ઘરે કપરકા બી જોયા છે બોલો. પોટરીની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો રેડ શાઇની પોટરી, બીજું બ્લેક પોટરી. આ તો કઈ માટી યુઝ કરે? ત્યારે વ્હાઇટ પણ પોટ્સ આવે છે, વ્હાઇટ પોટરી. પછી તમે જોશો તો અત્યારે તો પેલા એકદમ પેલા ફાઇન વ્હાઇટ માટીના ઉપર પેઇન્ટિંગવાળા આવે છે. એ બધા જ ક્યાંથી આવે છે? રાજસ્થાનથી આવે છે. ઓકે, આ તો એક માટલાનો પ્રકાર થઈ ગયો. હવે આની અંદર આપણે લખી શકીએ આને બેટર બનાવવા માટે કે ક્લાસિફિકેશન જે છે પોટરીનું એ બે રીતે થઈ શકે. એક એનું મટીરિયલ અને પ્રોસેસ ઓફ મેકિંગ, અને બીજું એનું યુઝેજ. તો યુઝેજની જો આપણે વાત કરીએ તો યુટેન્સિલ્સ વાપરવા માટેના અને શો પીસીસ, અને ત્રીજું ટોયઝ પણ સિરામિકના બનતા હોય છે. અને ટાઈપ્સ લખવા જઈએ તો ભાઈ આપણને ટેરાકોટા ખબર છે, આપણને જયપુરની બ્લુ પોટરી ખબર છે. આ કોમન સેન્સથી લખવાનો છે. હવે કોઈ પોટરી અને સિરામિકના ટાઈપ કરીને ભણીને જવાનો છે? ક્લે અને પોટરી વર્ક ના. તો જયપુરની બ્લુ વાળી થિંગ. દેન તમે જોશો તો ઉદયપુરના બધાના ઘરે હશે ડાર્ક બ્રાઉન, સોરી લાઇટ બ્રાઉન કલરના કપ્સ હોય છે અને ડાર્ક બ્રાઉન આડી અવડી ડિઝાઇન હશે એની અંદર. થશે જ. બીજી વસ્તુ બધાના ઘરે હશે, મારા ઘર તો બહુ બધા છે એવા. આવા જ ક્લેના, પોટરીના પેલા ચકલા અને આ બધી વસ્તુઓ. પછી પેલા યુઝીસમાં ધાર્મિક કામ માટે માતાજીનો ગરબો જે છે, દીવા જે છે, તો તમે જો બે પાર્ટ્સ પાડી નાખો કે એક યુઝ પ્રમાણે અને એક મેન્યુફેક્ચરિંગ પ્રમાણે, મટીરિયલ અને પ્રોસેસ, કેટલો સરસ આન્સર થઈ જાય આપણો. ભલે વાંચ્યું નથી,
બટ કોમન સેન્સથી આપણે ઘણો સારો આન્સર આપી શકીએ. એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એની 2 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ઇન ઇન્ડિયા. એક તમે પાટણની રાણકી વાવ લઈ શકો, અને બીજું હમ્પીના રથ લઈ શકો. જે લેવું હોય લઈ શકો. અમદાવાદ એઝ અ સિટી પણ લઈ શકો. અમદાવાદ હેરિટેજ સિટી છે, પણ પછી ખબર હોવી જોઈએ કે હેરિટેજ વોકમાં કઈ કઈ વસ્તુઓ આવે છે. ઓકે, સો ધીસ ઇઝ અ વેરી ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન. ધ લિટરેચર ઓફ ગુજરાતી લેંગ્વેજ ઇઝ વેરી રિચ. એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ્સ. હવે ગુજરાતી લિટરેચરની અંદર તમારે લખવું પડે કે ભાઈ ગુજરાતી લિટરેચર રીચ કેમ છે. અલગ અલગ ભાવ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, વીર રસ જોવા મળે છે. ત્યાં આગળ સૌરાષ્ટ્રની રસધાર તમે વાંચો ઝવેરચંદ મેઘાણીની, એની અંદર પણ એક્ઝામ્પલ લખો. ચારણ કન્યા બીજું એક છે કે ભાઈ એક 13 વર્ષની છોકરી સાવજને એટલે કે સિંહને ભગાવીને પોતાના ઘેટા બકરા બચાવે છે. યાદ છે કોઈને? સ્કૂલમાં આવતી હતી આ ચારણ કન્યા. ઘડા ઢમઢમ એવું બધું બહુ આવે છે અંદર. પછી બીજું ભક્તિ રસ છે, તો ભાઈ નરસિંહ મહેતા છે અને બીજા ઘણા બધા છે, જેમણે માણ ભટ્ટ છે. ભક્તિ રસ જોવા મળે છે. એના પછી આપણે જોવા જઈશું કે ભાઈ ઇટ ઇઝ એનરિચ્ડ વિથ એથિકલ વેલ્યુઝ સમાજમાં. ફોર એક્ઝામ્પલ, પાડિયા જે છે, પાડિયા શું શીખવે છે આપણને? સેક્રિફાઈસ ઇઝ ધી અલ્ટિમેટ થિંગ. કે કોઈ વ્યક્તિ પોતાના ગામ માટે, સમાજ માટે પોતાના જીવને સેક્રિફાઈસ કરી રહ્યો છે. આપણને એ શીખવાડે છે. ઇટ ઇઝ લાઈક અ રોલ મોડલ ઇફેક્ટ. સેલ્ફલેસનેસ, સેક્રિફાઈસ, આ બધી વસ્તુઓ. તો એની અંદર આ બધી વસ્તુઓ લખવાની હતી. રીચ છે એટલે વ્યાકરણની વસ્તુઓ હોય એને રીચ ના કહેવાય. અંદર કન્ટેન્ટ શું છે, એ સમાજને શું શીખવે છે. બીજું આપણું પાસ્ટ રિવાઇવ કરે છે, કે આપણું કલ્ચર છે જેને જાળવી રાખે છે. આ બધી વસ્તુઓ. તો આ બધા યુઝેજીસ લખવાના છે. સમજાયું બધાને? એક્સપ્લેન એની 2 ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલ્સ ઓફ નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. નોર્થ ઇસ્ટ ઇન્ડિયા આપણને 2 વસ્તુ યાદ આવે. કઈ યાદ આવે? એક તો બિહુ યાદ આવે આપણને, આસામ હોર્નબિલ ફેસ્ટિવલ. હવે એક્સપ્લેન કરવાના છે. કદાચ આવું થાય કંઈ જ ના આવડતું હોય, 15માંથી 3 તો નહીં જ આવડતા હોય બધાને, બરાબર? આને છે ને લાઈક બહુ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ છે. આપણે જે અપ્રોચીસ શીખ્યા તમારે GS2 ને 3માં વધારે કામ લાગશે. આની અંદર તો વાંચીને તો જવું જ પડશે. હવે ઇફ વી ટોક અબાઉટ બિહુ ઓર હોર્નબિલ, ઇન્ડિયાની અંદર 99% ઓફ ધ ફેસ્ટિવલ્સ હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ હોય છે. ખેતી આધારિત દેશ છે આપણો. તો શું થશે? જ્યારે પણ લણણી કરશે, ધાન આવશે એટલે ફેસ્ટિવલ. તમે જોશો તો બધા જ ફેસ્ટિવલ્સ આપણા છે ને પેલી ખેતીની ખાલી સિઝન હોય એમાં વચ્ચે આવે છે. કોઈ પણ ફેસ્ટિવલ એવું નહીં હોય કે ફૂલ ખેતીમાં કામ હોય એ વખતે ફેસ્ટિવલ આવે. તો કદાચ તમને ના ખ્યાલ હોય બિહુ કેમ છે, તો ભાઈ એને હાર્વેસ્ટ ફેસ્ટિવલ બનાવી દો. એ જ છે. પછી લખો શું કરશે? ફેસ્ટિવલ હોય તો ડાન્સ કરશે. પછી શું કરશે? ટ્રેડિશનલ કપડાં પહેરશે. કદાચ નથી ખબર વ્હાઇટ એન્ડ રેડ પહેરે છે તો ખાલી ટ્રેડિશનલ ક્લોથ્સ પહેરશે એવું લખી દો. ટ્રેડિશનલ ડાન્સ કરશે. ડિફરન્ટ ટાઈપ ઓફ ટ્રેડિશનલ ફૂડ્સ આર પ્રિપેર્ડ. પીપલ વિલ ગેધર. સિમ્પલ છે ને? કયા ફેસ્ટિવલમાં આવું નથી થતું? તમે મને એમ કહો. હા, ટેમ્પલ બી છે પણ આ હાર્વેસ્ટ ફેસ્ટિવલ એટલે ટેમ્પલ બહુ વચ્ચે નહીં આવે હાર્વેસ્ટ ફેસ્ટિવલમાં. Then we have discussed the significance of lion and bull figurines in Indian mythology, art and architecture. સીધો UPSC નો ક્વેશ્ચન લઈને ચોંટાડ્યો છે. ઓકે, ઇન્ડિયન માઇથોલોજી, આર્ટ એન્ડ આર્કિટેક્ચર ક્યાં ક્યાં જોવા મળે? માઇથોલોજી પણ પૂછ્યું છે. તો આપણે શંકર ભગવાનથી ચાલુ. અહીંયા ટેમ્પોરલ લઈને આવો કે ટાઈમ લાઈન પ્રમાણે આખી વસ્તુ લાવો. શંકર ભગવાનથી ચાલુ કરીએ. નંદી ધ બુલ આપણને બધા જ ટેમ્પલ્સમાં જોવા મળશે. સેકન્ડ થિંગ, મહાભારતની વાત કરીએ કે કૃષ્ણ ભગવાનની વાત કરીએ તો એમના મોટા ભાઈ છે બલરામ, એમનું નિશાન છે હળ, અને બુલને આપણે અટેચ કરીએ છીએ એમની સાથે, બરાબર. થર્ડ થિંગ, સ્ટ્રેન્થ બતાવે છે.
ફોર્થ થિંગ આઈ વુડ સે અશોકના ટાઈમમાં પણ બુલ કેપિટલ રામપુરવામાં બનાવવામાં આવ્યું છે. તો એ શું શો કરે છે આપણને? સ્ટ્રેન્થ જ બતાવે છે. અને ઇન્ડિયા એક એગ્રીકલ્ચરલ કન્ટ્રી છે, તો બુલની પૂજા પણ થશે. તો આપણે મેઇન સ્ટ્રીમ લખ્યું. હવે ફોક કલ્ચરની વાત કરીએ તો દેર ઇઝ સમથિંગ કોલ્ડ આઈ એમ નોટ શ્યોર, શાંતિ દોડ કહેવાય છે એને, મહેસાણા બાજુ થતી હોય છે. શાંતિ દોડ કદાચ બીજું નામ છે. બે ફેસ્ટિવલ છે. બુલ ફેસ્ટિવલ. તો ફર્સ્ટ વન આપણે ગુજરાતની વાત કરીએ તો મહેસાણામાં આવું થાય છે કે પાટણ બાજુ બુલને લઈને બધા ગામની અંદરથી પાદર સુધી દોડે અને વચ્ચે પછી લોકો ઓબ્ઝર્વ કરે કે બુલે જેટલું યુરિન પાસ કર્યું છે એના પ્રપોર્શનેટમાં વરસાદ પડશે. બીજું એક શાંતિ દોડ કરીને હોય છે જેની અંદર યુવાનો આડા પડી જાય અને એની ઉપરથી આ જે ગાય અને બુલ છે એનું ઘઈણ દોડતું જાય એન્ડ એ લોકોને કંઈ જ નથી થતું. નોર્મલી માણસને ફ્રેક્ચર થઈ જાય, મરી જાય, પાંસડી તૂટી જાય, લંગ પંચર થઈ જાય, બટ નથિંગ ઇઝ હેપનિંગ. સાઉથમાં જેમ સાહિલે કીધું એમ બેન કર્યું છે હમણાં જલ્લીકટ્ટુ ફેસ્ટિવલ. આપણા જે ટેમ્પલ્સ છે એના કાર્વિંગમાં પણ આપણને બુલ જોવા મળે છે. ઋષભદેવનું સિમ્બોલ બુલ છે. જૈનિઝમ આવી ગયું. સિલ્સમાં પણ જોવા મળે છે. તો માઇથોલોજીથી આઈવીસી, ત્યાંથી અશોક, એની પહેલાં જૈનિઝમ, એની પછી આપણે આ બધી જ વસ્તુઓ લઈ લો સાથે સાથે, પછી ફોક લઈ લો, તમારો આન્સર બની ગયો. હવે આ કેવું છે છોકરાઓ, કન્ટેન્ટ છે ને કોઈ એક જગ્યાએ સ્પેસિફિક ના આપ્યો હોય, પણ તમે શું કર્યું અત્યારે તમારી અલગ અલગ ટોપિક્સની નોલેજ બધી ભેગી કરી એક જગ્યાએ. અને એ બી એવું નથી કે આ બધી નોલેજ બુકમાંથી છે. કઈ બુકમાં લખ્યું છે કે શંકર ભગવાનના મંદિરમાં બુલ જોવા મળે? નથી લખ્યું ને. તો આ એક થિંકિંગ હેબિટ છે જે આપણે ક્રિએટ કરવી પડશે કે તમારી લાઈફના એક્સપિરિયન્સમાંથી, બુકમાંથી, ટોપિક્સમાંથી, અલગ અલગ જગ્યાએથી આપણે પોઈન્ટ્સ પુલ કરી શકીએ ઇન સેકન્ડ્સ, તો આન્સર રાઇટિંગ થશે. અત્યારે કેમ મગજ બ્લેન્ક થઈ જાય છે? કારણ કે અત્યારે આપણને આ હેબિટ નથી. સમજાયું? તો આવી રીતે આજે હોમવર્કમાં આપું હું 10 ક્વેશ્ચન્સ, લખો બધા. ઓકે, એન્ડ દેન વી વિલ સી કેવી રીતનું થાય છે. ખબર પડી આજે આન્સર રાઇટિંગમાં? બરાબર. સો આવી રીતે, અને ડેલી એક ક્વેશ્ચન ઉઠાવીને લખવાનું રાખો. એવરી ડે. હા, ડન. શીખવાડીશું. ઓકે. પ્રેક્ટિસ. મારી પાસે સ્પાઇરલ હતી ને તો મેં એટલીસ્ટ 50 પાનામાં ઇન્ડિયાનો અને ગુજરાતનો મેપ પ્રેક્ટિસ કરેલો છે, બી આટલું ઝીણું. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. ચલો, બાય બાય, ટેક કેર, સી યુ. આજના માટે આટલું જ રાખીએ.